તો આપણી સંખ્યા ન ઘટે એના માટે આપણે છે ને 150+ કરવાની છે. જ્યાં સુધી સંખ્યા નહીં થાય ત્યાં સુધી હું ઇન્વાઇટ નહીં કરી શકું, કારણ કે એ એવા એક લીડર છે ભાઈ કે જે ઓછા સંખ્યા હોય તો મજા ના આવે. એનું કારણ એવું છે કે આપણે ઘણી વખત ગુજરાતીમાં કહેવત છે ને કે એકને સમજાવવું અને 5 જણાને સમજાવવું. તો જેમ બને આપણે એક તક મળી છે. શું મળ્યું છે? એક એનો લાવો મળ્યો છે. સાંભળવા માટે એક આપણી પાસે આજે એક લાવો મળ્યો. તો શું કરવું પડે? આપણે જેમ બને એમ આપણે જે આપણા ટીમના માણસો છે તો એ લોકોને બેસાડો કે ભાઈ તમારી ટીમની અંદર અમારે એક ઝૂમ સેશનની અંદર 1 વાગે એક સાબાદ લીડર આવે છે, શાનદાર લીડર આવે છે, અને તમે સાંભળશો ને ભાઈ તો ગેરંટી આપી દો કે કંઈક ને કંઈક નવું તમને ફીલ થાય કે ખરેખર આ સાંભળવાથી શું ફાયદો થયો. તો આપણે હજી આપણો ઘણો સમય છે, તો એ લોકોને જે આવે છે એને લોકોને ફોન કોલિંગ કરો અને એક વ્યક્તિને બેસાડો ને તો આપણે 73 જો ભાવમાં ફાસ આવે છે અત્યારે, તો આપણે થોડુંક ચાલુ રાખશું. કારણ કે આની અંદર કંઈક ને કંઈક કોઈ લોકોને ફીલ થાય તો એ લોકો આવ્યા અને સમજ્યા. એવી રીતે આપણે કોઈને પ્રોડક્ટ આપશું તો એ લોકોને એના ઘરમાં છે કોઈ નાની સૂની બીમારી હોય તો એમાં રિઝલ્ટ આવે તો એ લોકો આમાં આપણા અભિયાનની અંદર, આપણા પવિત્ર સિસ્ટમની અંદર સામેલ થાય અને 5 લોકોને એ પણ કહેવા માંડે કે નહીં ખરેખર આ કર્મ કરવાનું છે, પ્રોડક્ટ સારી આવે છે, વાપરો. પણ આપણે કોઈને આપશું ને તો આપણને અમારી વ્યક્તિને ખ્યાલ આવશે, બાકી આપતા જ નથી તો ખ્યાલ નહીં આવે. તો ઘણા લોકો આની અંદર એવી રીતનું સેલિંગ પણ કરતા હોય છે, આપતા હોય છે. અને સેલિંગનો મતલબ એવો થાય શેર કરવું. આપણી ભાષામાં, આપણી પવિત્ર સિસ્ટમની અંદર એનો જે મતલબ છે ને ભાઈ, શેર કરવું, બીજાને આપણે વાત કરવી, બીજાને આપવી. તો આપણે સેલિંગ શબ્દ તો આપણે રનિંગ થઈ ગયું એટલે આપણે વાપરીએ છીએ, યુઝ કરીએ છીએ, પણ ખરેખર આની અંદર આપણે શેર કરવાની છે. શું કરવાની છે? એક એડવર્ટાઇઝના માધ્યમથી, જાહેરાતના માધ્યમથી કેમ આપણે પ્રોડક્ટ આપણા ઘરની અંદર વાપરીએ છીએ, એ લોકો શેર કરે. શું કરે છે ભાઈ? તો એવી રીતે આપણે પણ આની અંદર શેર કરવાની છે. એક આપણે એડવર્ટાઇઝના થકી આપણે એક માધ્યમ બન્યા. શું બન્યા છે? એક માધ્યમ બન્યા છે. જેમ ટીવીમાં જાહેરાત આવે છે એ માધ્યમ, જે લોકો ટીવીમાં જાહેરાત કરે છે ને એમાં આપણે એક જાહેરાતના માણસો છે. શું છે ભાઈ? પણ કેશવ બાપાએ કીધું ને કે જે મારી જાહેરાત કરશે ભાઈ તો એને એ પ્રમાણમાં એને એવું મળી શકે, એમ જેટલી મહેનત કરશે એ પ્રમાણે મળે. તો આપણાના લીડરે પણ એવા તાકાતવાળા છે, કારણ કે આની અંદર ઝૂમ સેશનની અંદર દરરોજને માટે નવા લીડરો આવશે, નવું શીખવા મળશે, નવું જાણવા મળશે અને આપણે આગળ વધતા રહેવું. કારણ કે જે લોકો આની અંદર 4-6 મહિનાથી બેસે છે બધો ખ્યાલ જ છે કે, કારણ કે આની અંદર લીડર કેવા હોય છે બધા કે ભાઈ એની તમે વાત સમજો ને, ભાઈ સ્ટોરી ખાલી સમજો ને તોય તમને એમ થઈ જાય ખરેખર આપણી તો એ સ્ટોરી જ નથી. એમ આપણે તો એવું કઈ છે જ નહીં. તો ઘણી વખત એવા પણ લીડરો આવે છે કે જે એવી રીતનું કામ કર્યું, મૂળ મજૂરી કરી અને પણ એવું જે કહેવાય કે અભિયાન કરી શકે પરિસ્થિતિ નથી, તો એ લોકો એ પરિસ્થિતિમાંથી પસાર થયા અને અટાણે એક પ્રોફેશનલી લાઈન જીવે છે. તો આપણે તો ખાસ કરીને બધા લોકો થોડા જાજુ આપણે કમાઈ છે, આગળ વધીએ છીએ અને અટાણે 80 ને 83 લોકો થયા છે. હજી આપણે જાતિ સંખ્યા ઘટે, સાહેબને ત્યાં સુધી ઇન્વાઇટ ન કરી શકો તો આપણે ઝડપ કરજો, કારણ કે એ સાહેબને સાંભળવાનો જ લાવો છે. હું તો આપણે તો રોજ આપણે ભેગા થશું, સાંભળશું, મળશું, પણ એક વસ્તુ એવી છે કે જ્યાં આજની તારીખની અંદર હું તો એમ કહું દિનેશ સર સાવડા સાહેબને આપણે તમે લોકોએ કોઈ સાંભળ્યા જ નહીં હોય. દિનેશ જાદવ સરને આપણે સાંભળ્યા છે, એ આપી ગયા મીટિંગની અંદર, પણ હું તો એમ માનું છું ને કે આમાં બેઠેલા છે ને અહીંયા નામે પહેલી વાર સાંભળ્યું હોય કદાચ ને સાંભળ્યા પણ ન હોય. પણ એક જ વસ્તુ એવી છે કે આજ તમે સાંભળશો ને ભાઈ, મને તો એની પૂરેપૂરી જે એની મીટિંગ જે ઝૂમ છે, કાઉન્સલિંગ મીટિંગ ગમે ત્યાં ભેગા થાય ને પૂરેપૂરું એની મને ખબર છે કે ખરેખર એક સાંભળવાનો લાવો છે. પણ ખરેખર તમે આજે જે લોકો આની અંદર ટીમના માણસો હોય ને તમારે એને ખરેખર બોલાવો, પરાયણે બોલાવો કે આજ તો તારે 10-15 મિનિટ આવવાનું જ છે, માલશે જ નહીં. તો ખરેખર આપણે એવા સાહેબ આપણી વચ્ચે આવશે અને આવી તો ગયા છે, પણ થોડીક સંખ્યા વધારશું ને તો મજા આવશે. કારણ કે અત્યારે જયારે કહેવામાં આવે ને ભાઈ કે શીખના શરૂ તો જીતના શરૂ, શીખવા માટે આપણે 1 વાગે સ્ટેશનમાં ભેગા થાય છે, કારણ કે સુવાનો સમય છે, સુતા નથી, છતાં આપણે ઉમ્મીદ છે, એક આપણાને શું છે ભાઈ કે મારે એક આગળ વધવું છે, શીખવું છે. તો આપણે રોજ આપણે 1 વાગે આવીએ છીએ, નકર તો જમી અને સુઈ જાય તો હેલ્થ આવવાની છે. આપણે પ્રોડક્ટ તો 100% નેચરલ સારી છે, વાપરીએ છીએ, પણ એક સોના જેવો સમય છે ભાઈ. અને આપણે આની અંદર રોજ આપણે આની અંદર બેસીએ છીએ, સાંભળીએ છીએ, શીખીએ છીએ. જે સ્ટુડન્ટ છે, જે વિદ્યાર્થી છે, રોજ સ્કૂલે જાય છે, ભણે છે, ભણી ગણી હોશિયાર થાય તો નોકરી મળે છે. તો
તો 98 થઈ ગયા, 100 ની સંખ્યા 5 થઈ જાય એટલે 5 ની ગુલામી 201 થઈ ગયા. તો હવે આપણે ધીમે ધીમે બધા આવશે અને આવી ગયા છે એને ધન્યવાદ, આવે છે એને પણ ધન્યવાદ, અને આવશે ને એને પણ ધન્યવાદ. તો વધારે સમય મારે નથી લેવો. દિનેશ સર આવડા સાહેબ આવી ગયા છે, તો આપણે એને ઇન્વાઇટ કરીએ, અને સંખ્યા તો ચાલુ જ છે વધવામાં સાહેબ. આવો અને એક બધાની તાળીઓના ગડગડાટથી સાહેબને ઇન્વાઇટ કરીએ. તો 289 વેલકમ સાહેબ, વેલકમ. અને માઇક જેના હોય બંધ કરજો, ચાલુ હોય તો ડિસ્ટર્બ ન થાય. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને માઇક આપણા બધાના અપલાઈન એવા ગ્રેટ મેન્ટર જેને કહી શકીએ સંજયભાઈ નું કંઈક શરૂ છે કરંગિયા તો પ્રિન્સિપલ હોય અને હા અમદાવાદભાઈ માઇક જેનું ચાલુ છે ને એ માઇક બંધ કરજો તો સાહેબ. જી જો હોસ્ટ હોય એક બાર ઓલ મ્યુટ માર દે. યસ યસ, હાલો હું જાય. વેલકમ દિનેશભાઈ, વેલકમ. જી થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ કાંતિભાઈ. જો કે હું માફી ચાહું છું કે તમે તો ઘણો બધો પ્રયાસ કરતા હતા પણ સમયના અભાવે હું તમને ટાઈમ ન આપી શક્યો, તો એ બદલ હું માફી ચાહું છું. અને ખરેખર આજે મારી જાતને ભાગ્યશાળી માનું કે એક મજબૂત ટીમની વચ્ચે એક આવવાનો મને ચાન્સ આપ્યો. એ બદલ કાંજીભાઈ સિંગાડા, પછી આપણા બધાના ગ્રેટ અપલાઈન સંજયભાઈ સંજલિયાનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું કે તમારા વચ્ચે એક આવવાનો આજે એક મોકો મળ્યો. અને આજની મીટિંગની શરૂઆત કરી સુરેશભાઈ સુડાસમાએ, તો એમના માટે એક શાનદાર તાલીથી કે બહુ સારી શરૂઆત કરી અને એક આવનારા સમયના એક મજબૂત લીડર જેને આપણે કહી શકીએ એવા ધુરંધર લીડર બનવા જઈ રહ્યા છે, તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરીથી પાછો હું તમારા બધા અપલાઈનોનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું કે તમારી વચ્ચે મને એક આવવાનો આજે ચાન્સ આપ્યો. તો આપણે કલાક ચર્ચા કરશું આરસીએમની. ચર્ચા કરતા પહેલા સૌપ્રથમ મારો પરિચય આપી દઉં. મારું નામ છે દિનેશ ચાવડા અને મારું વતન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કળશલા ગામથી આવું છું. અને આ પવિત્ર અભિયાનની અંદર છેલ્લા 7 વર્ષથી એક સેવક બની અને સેવા આપી રહ્યો છું. આ અભિયાનમાં શા માટે આપણે સેવક બનવું જોઈએ, સેવક બન્યા પછી શા માટે આપણે સેવા કરવી જોઈએ, અને સેવા કર્યા પછી પણ આપણા ટીમની અંદર કઈ રીતે સેવકોનો ગ્રોથ થાય, કઈ રીતે સેવકોનો આપણે વિસ્તાર કરી શકીએ, એના ઉપર આજને આપણે મુખ્ય ચર્ચા રહીશું. પણ હું ધન્યવાદ માની આ સિસ્ટમના પ્રણેતા શ્રી ત્રિલોકચંદ ચાવડાનો કે જેની એક પવિત્ર મસ્ત મજાની સિસ્ટમ બનાવી, ખાસ કરીને ભારતના 80% લોકો માટે. હું રિયલ મારી વાત કરું તો આરસીએમ પહેલાનું જે કે મારું જીવન છે એકદમ સ્ટ્રગલ ભર્યું જીવન હતું. સપને पे મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આવું જીવન મળશે. હા, એક ગોલ પહેલેથી ફાઇનલ હતો કે જિંદગી ક્યાંય પણ મોકો આપશે તો સોકો મારશું. પણ એ મોકો ગોતતા ગોતતા મારા જીવનના 17 વર્ષ, જેને આપણે અમૂલ્ય કહી શકીએ, યુવાનીના 17 વર્ષ, એ 17 વર્ષ મારા જતા રહ્યા. એ 17 વર્ષમાં મેં ઘણા બધા કામો કર્યા. ખેત મજૂરી કરી, કુવા ખોદ્યા, 20 ટનના ટ્રકો ખાલી કર્યા, ખેતી કામ લગાતાર કર્યું, 7 વર્ષ ઓટો રિક્ષા હાકી. આમ કરતે કરતે હું મારા જીવનમાં આગળ વધી રહ્યો હતો. અને એક દિવસ એવો સમય આવે જે મારા ગ્રેટ અપલાઈન દિનેશભાઈ જાદવ મારા ઘરે આવે 2/5/2018 ના દિવસે. અને મને ત્યારે કહેવામાં આવે કે જો કે રિશ્તામાં મારા સાળા થાય એટલે આપણે કાઠિયાવાડી ભાષામાં મને પટેલ કહે. અને મને ત્યારે વસ્તુ કહેવામાં આવી હતી કે પટેલ, મેં કંપનીની અંદર પાર્ટ ટાઈમ કામ કરવાની શરૂઆત કરી. અને ત્યારે મને એ પણ ખ્યાલ નતો કે પાર્ટ ટાઈમ કોને કાર્ય કહેવાય, કારણ કે મારો અભ્યાસ 8 પાસ જ છે. તો મેં એમને વાત કરી કે પાર્ટ ટાઈમ મતલબ શું? તો એને કીધું કે ભાઈ આપણે આખા દિવસનું જે પણ કંઈ કાર્ય હોય પૂરું કર્યા પછીનો જે કંઈ સમય આપણને મળે અને એ સમયમાં જો આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એને પાર્ટ ટાઈમ કામ કહેવાય. તો મેં કીધું ઓકે ચાલો, શું કરવાનું શું છે? તો કે આરસીએમ. એટલે આરસીએમ મારા પરિવારની અંદર 2005માં મારા મોટા ભાઈનું આઈડી હતું એ સમયમાં. અને મને જ્યારે આરસીએમ નો પ્લાન બતાવવામાં આવ્યો ત્યારે અમે જે પંખા નીચે બેઠા હતા ફેન પણ આરસીએમ નો હતો. અને તમે સમજી શકો 2005માં જે ફેન લીધેલો હતો એ 2018 સુધી જો એ ફેન ફરતો હોય તો એ પ્રોડક્ટ પ્રત્યે આપણે એને કઈ ડાઉટ ના હોય એમ. અને ત્યારે મેં કીધું હતું કે નાના પ્રોડક્ટ તો 100% બેસ્ટ આવે, સારી આવે. પણ કોઈ કારણોસર મેં કીધું મોટા ભાઈ લાવવાનું બંધ કરી દીધું, એટલે અત્યારે હાલ કોઈ યુઝ નથી કરતા. પણ હવે તમે કેવો છો કે પ્રોડક્ટ સારી આવે તો શું કરવાનું થાય કયો. અને અહીંયા ત્યારે કીધું કે ભાઈ 1000 રૂપિયાની ખરીદી કરી અને તમારા 4 ડોક્યુમેન્ટ આપી તમારું કેવાયસી બનાવવાનું છે. અને ત્યારે અમે બંને ભાઈઓ સાથે હતા, આજે પણ સાથે જ છીએ. તો મારો પહેલો જ સવાલ એમને હતો કે કઈ વાંધો નહીં, મોટા ભાઈનો આઈડી તમે બનાવી નાખો. કારણ કે મેં જિંદગીમાં ક્યારેય નહોતું વિચાર્યું કે એક પ્રોડક્ટ ખરીદવાથી જીવન બદલી શકે એમ. આપણે ખાસ કરીને આપણે 80% જે કે મિડલ ક્લાસ ફેમિલી છે એમાં એક જ વસ્તુ શીખવામાં આવે છે કે ભાઈ જેવડી હોડ હોય ને એવડી પથારી કરાય. આપણા સપનાઓ કદાચ આપણે આપણા એક્ઝામ્પલ આપણે લઈએ
કે ભાઈ મારો દીકરો આજે 20 વર્ષનો છે અને એ જો કોઈ સપનું કોઈ મોટું છે જોઈ અને આપણે જ્યારે મા બાપની વચ્ચે મૂકીને તો આપણે એને જ વસ્તુ કહીએ છીએ કે ભાઈ આવું કંઈ હોતું નથી, આવું કંઈ થાય નહીં. આપણે તો બધા ગરીબ પરિવારમાં જન્મ્યા છીએ અને ગરીબ પરિવારમાં આપણે બધાને મરવાનું છે. તો આપણે એના સપનાઓ મોટા હોય ને એને પણ આપણે મારી આપીએ છીએ. શા માટે? તો કે આપણને એ શીખવવામાં આવ્યું કે ભાઈ રગોડાની મહેનત એ જ સાચી મહેનત છે. રગોડાની મહેનતથી જ માણસ આગળ જઈ શકે. બાકી ક્યાંય કોઈ એ તો અમીર તો એ બની શકે કે જે ઓલરેડી અમીર હોય. તો ગરીબ પરિવારમાં તમે જન્મ્યા છો એનો પર્પઝ એ જ છે કે તમારે હવે ગરીબ થઈને જ આ દુનિયા છોડવાની છે. એટલે આ રીતે મારો પણ ઉછેર થયો હતો અને મને જ્યારે એ કહેવામાં આવ્યું કે ભાઈ આની અંદર કાર્ય કરો તો ઘણું બધું આવે, તો મેં કીધું મોટા ભાઈનો આઈડી બનાવ્યો. તો મને કે નહીં, મોટા ભાઈનું પછી બનાવશું, પહેલા તમારું બનાવીએ. અને મેં કીધું કયો શું કરવાનું છે? તો કે ભાઈ 1000 રૂપિયાની પ્રોસેસ ત્યારે હતી અને અમે જ્યારે જોઈનિંગ થયા ને ત્યારે અમારા બધા ફોર્મ છે ને એ ભિલોડા ભરાણા હતા. ત્યારે કોઈ ઓનલાઈન સિસ્ટમ હતી નહીં. કુરિયર અહીંથી કરવાના, ત્યાં કંપનીમાં જાય, કંપની ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે અને પછી આપણને કેવાયસી નંબર આપે. તો આ રીતે મારા 4 ડોક્યુમેન્ટ આપવાથી મારું કેવાયસી ઓકે થયું. અને તમે આ અભિયાનની અંદર જે પદ્ધતિથી આવ્યા હોય, તમારી અપ્લાયને આગળ તમે જે કંઈ સવાલો કર્યા હોય, ડાયરેક્ટ જસ્ટ આવ્યા હોય, કોઈ લાગણીથી આવ્યા હોય અથવા તો કોઈ સમજી વિચારીને આવ્યા હોય, પણ હું જ્યારે આ સિસ્ટમમાં ઇન્વોલ્વ થયો ને ત્યારે કેવાયસી તો મેં મારા શાળા જે કે દિનેશભાઈ જાદવ છે એને કીધું એટલે મેં આપી દીધા. અને 1000 રૂપિયાની પ્રોસેસ કરવાની કીધી હતી. મેં ત્યારે સમયમાં 15 લીટર તેલ લીધું હતું અને એ તેલનો ભાવ હતો ત્યારે 1960 રૂપિયા. તો ત્યારે મારો પણ પહેલો એ સવાલ હતો કે ભાઈ તમારું તેલ મોંઘું છે. શા માટે? તો કે ત્યારે હું તિરુપતિ વાપરતો અને ત્યારે મારા પાસે કોઈ તેલનો અભ્યાસ હતો નહીં. તો મને મારા અપ્લાયને કીધું હતું ભાઈ એક વખત તમે વાપરો, સારું લાગશે. એટલે મને એવું થયું કે જ્યાં સુધી નહીં વાપરા ત્યાં સુધી મને શું આઈડિયા આવશે. એટલે મેં 15 લીટર તેલ લીધું. તિરુપતિ તેલ મારા ઘરમાં 28 દિવસ ચાલતું અને આરસીએમ નું જે કે આપણું રાઈસ બ્રાન્ડ હેલ્થ ગાર્ડ ઓઇલ છે, જેને આપણે એક બહુ મોટું હથિયાર કહી શકીએ, બહુ મોટું બ્રહ્માસ્ત્ર કહી શકીએ, એ 45 દિવસ ચાલ્યું. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ તિરુપતિના 3 ડબ્બા લેવાના અને આરસીએમ ના 2 લેવાના. 400 રૂપિયા આપણા બચશે છે. આરસીએમ જે હોય તે આપણે કાંઈ લેવા દેવા નથી. શા માટે? તો કે મારી જિંદગીની અંદર એટલી હદે બીજી હતો કે એની કોઈ સીમા નથી. 12 વીઘા જમીન હાચવવાની, ઓટો રિક્ષા મારા બંને ભાઈનો 5 બાળકો કોડીનાર ભણેતીને રોજ અપડાઉન કરાવવાની, મતલબ સમય મારા પાસે હતો જ નહીં, બિલકુલ હતો નહીં. અને મારી અપ્લાયન બહુ સારી રીતે જાણતો, પણ એને એ ખ્યાલ હતો કે જો આ માણસના સિસ્ટમ સમજાઈ જશે ને તો પછી મારે કેવું નહીં પડે, કારણ કે અમે સાથે મોટા થયા. સંઘર્ષ કરવી, મહેનત કરવી એ અમારા ખાનદાનમાં આવે. અમે ક્યારેય જીવનમાં કોઈ લાલચ નથી રાખતા. આજની તારીખમાં તમે મને કદાચ 10 કરોડનો હાર આપો ને તો એ 10 કરોડના હાર ઉપર હું નજર ન મારું. અને હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે જીવનમાં ક્યારેય લાલચ ન રાખવી જોઈએ. હંમેશા મહેનત તો ખાવું જોઈએ. અને એમાં આપણે તો મનુષ્ય છીએ, આપણે તો બિલકુલ લાલચ ન રાખવી. તો મહેનત તમે પહેલેથી માનતા હતા. પ્રોડક્ટ 1 નંબર સારી હતી. તો 1 વર્ષ સુધી હું મારા બદકિસ્મત કહી શકું. 1 વર્ષ સુધી મેં આરસીએમ નું પિકઅપ સેન્ટર જેને આપણે કહીએ, જેને આપણે સેવા કેન્દ્ર કહીએ, ક્યાં સુધી પણ હું નથી પહોંચી શક્યો. પ્રોડક્ટ રેગ્યુલર વાપરતો તો પ્રોડક્ટ સારી હતી, એટલે તમામ જે કંઈ સાધન સામગ્રીમાંથી મળતી તમામ વસ્તુ આરસીએમ માંથી લેતો. પણ દુકાનની અંદર પગ ન મૂકતો. જે પણ વસ્તુ મારે જોતી, મારે અપ્લાય નહીં કહેતો, એ મને રોડ ઉપર જબલો આપી અને જે કંઈ 1500, 2500, 3000, 5000 જે કંઈ રકમ થાય એના હાથમાં આપી, આપણે રિક્ષા લઈને ઘર ભેગા. આરસીએમ શું છે કાંઈ લેવા દેવા. પણ ઓલી કહેવત છે ને કે ભાઈ કરમ આડું પાંદડું ખસવાનું હોય ને તો પ્રકૃતિ, કુદરત, ભગવાન, તમે જે કંઈ કહો એ તમને દરેક વ્યક્તિને તક આપે છે. તો મને પણ એક દિવસ મારા જીવનમાં તક મળી. મારી અપ્લાયન ઘરે ન હતી. 3 દિવસથી ઘરેથી પ્રેશર હતું કે હવે સામાન લાવવો જ પડશે. અને મારી મજબૂરીમાં આરસીએમ નું પિકઅપ સેન્ટર જેને આપણે કહીએ ત્યાં જવાનો મને મોકો મળ્યો. અને હું ત્યાં ગયો. જેમ આપણે બધા પ્રોડક્ટ લઈ, મેં પણ ત્યાં પ્રોડક્ટ ઉપર ટેબલ ઉપર મૂકી. ત્યાં એક બેન બેઠા હતા. બેન બિલ બનાવતા હતા અને બાજુમાં એક નાનકડી 8 થી 10 લોકોની એક મીટિંગ હાલતી એ જ દુકાનની અંદર. અને એ 10 મિનિટની વાતો મેં ત્યાં ઉભે સાંભળી. વાતો મને સારી લાગી એટલે મેં વિચાર્યું કે વાતો સાંભળવામાં કોઈ નુકસાન નથી. એ 10 મિનિટ તમને આરસીએમ જે પદ્ધતિથી સમજાણો એ મને કોઈ આઈડિયા નથી, પણ મને જે આરસીએમ સમજાણો એ હું તમારી આગળ વાત શેર કરવા માંગુ છું. એ 10 મિનિટ મેં વાતો સાંભળી ત્યાં ઉભે અને એ વાતો મારા મગજમાં ટચ થઈ. અને પછી ઘરે ગયો. મારા અપ્લાયનને મેં કીધું કે તમે મને જે સિસ્ટમમાં 1 વર્ષ દિવસથી ઇન્વોલ્વ કર્યો એમાં આવું બધું પણ હોય. આવું બધુંનો મતલબ આમના અંદર કામ કરીએ તો પૈસા પણ હોય. અને એ અપ્લાય નતા, એ પોતે એક્ટિવ હતા, એ ગલ્ફીન એસીવર હતા, કંપની વિઝિટ કરી આવ્યા હતા, લગાતાર સેમિનાર, મીટિંગો જે કંઈ હતા એ બધાને ફોલો કરતા. તો એને ખબર પડી ગઈ કે દિનેશભાઈને થોડુંક આરસીએમ સમજાણું તો હવે મોડું ના કરવું જોઈએ. તો કહેવત છે ને કે ભાઈ લોખંડ જ્યારે ગરમ હોય ને ત્યારે જ હથોડો મારવો જોઈએ. જો ત્યારે હથોડો મારો ને લોખંડને તમારે જે દિશા આપવી હોય તમે આપી શકો. બાકી લોખંડ ઠંડુ પડી જાય પછી જો તમે હથોડો મારો તો એ લોખંડ તમારી સામે પાછું આવે. તો એની 1 સેકન્ડનું મોડું ન કર્યું અને કહેવામાં આવ્યું કે ભાઈ આજે રાતે એસ સાહેબની મીટિંગ છે, તમે ફ્રી હોય તો રાતે આવો. અને હું મારા ગામથી 18 કિલોમીટર દૂર કોડીનાર દક્ષિણામૂર્તિ સોસાયટીમાં એક મીટિંગ હતી નાનકડી. અને મીટિંગમાં એકદમ ધ્યાનથી 1 કલાકની જે કંઈ હોમ મીટિંગ હતી સાહેબની, મેં એકદમ ધ્યાન રાખીને સાંભળી. અને કલાકની મીટિંગ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની.
અને એ લીડર કોઈ નહીં, આપણા બધાના ગ્રેટ અપલાઇન, બધાના માર્ગદર્શક, અને ગુજરાતમાં કોઈ ગુંજતું નામ હોય જે કોર લીડરની દ્રષ્ટિએ કહું તો એ આપણા બધાના અપલાઇન હરેશભાઈ ઠુમર હતા સાહેબ. અને હું ધન્યવાદ માનું હરેશભાઈ ઠુમરનો કે તે દિવસે જો કોડીનાની ધરતી ઉપર ના આવ્યા હોત તો દિનેશભાઈ સાવડા આજે પણ ઓટો રિક્ષા હાંકતા હોત. તો હરેશભાઈ ઠુમરનું ક્યારેય જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારેય હું ઋણી ચૂકવી શકા, કારણ કે ઓટો રિક્ષા હાંકવા માણસને આજે ક્યાં ને ક્યાં પહોંચાડી દીધો. તો આ રીતે હું આ સિસ્ટમમાં ઇન્વોલ્વ થયો અને એ મીટિંગની અંદર હું એ પણ તમને આજે મેસેજ આપવા માંગુ છું. એ મીટિંગની અંદર આખી કલાકની મીટિંગ હોય એમાં મને કોઈ વસ્તુ 2 થી 3 પોઈન્ટ મને ટચ થઈ ગયા હતા. અને ટચ પોઈન્ટ એ હતા, સાહેબે બોર્ડ ઉપર લખ્યું હતું કે ભાઈ કોઈ પણ માણસ પોતાના કામની સાથે આ કોન્સેપ્ટને, આ અભિયાનને જો 2 કલાક પર ડે આપે લગાતાર નિરંતરતાથી, તો કોઈ પણ માણસ અહીંયા 2 વર્ષના અંતે 20,000 ની ઇન્કમે પહોંચી શકે. અને મને આ વાત ટચ થઈ, મેં આ પોઈન્ટે પકડ્યું. તો એક બાજુ મેં નજર મારી કે જ્યાં જીવનના 17 વર્ષ આપી દીધા, ફૂલ ટાઈમ કાર્યો કર્યા, તોય 10,000 થી ઉપર ઇન્કમ ક્યારે થઈ નથી. અને આ સાહેબ એવું કહે છે કે ભાઈ જીવનના રોજ 2 કલાક આપવાથી તમે મહિનાની ઇન્કમ 20,000 રૂપિયા લઈ શકો. તો પહેલી વાત તો એ છે સુરેશભાઈ કે વાત આપણા મગજમાં ના જાય, કારણ કે જે કામ ફૂલ ટાઈમ કર્યા એ આપણે 10,000 ઉપર ન લઈ શક્યા, અને આ કામ 2 વર્ષના અંતે પાર્ટ ટાઈમ કરવાથી જો 20,000 ની ઇન્કમ આવતી હોય તો પહેલી વાત તો મગજમાં ના ઉતરી. તો મને ના ઉતરી, પણ મેં વિચાર્યું કે ભાઈ મેં જ્યાં પણ કામ કર્યું એ બધું હાર્ડ વર્ક કામ છે, અને આ જે કઈ કામ છે એ સ્માર્ટ વર્ક છે. તો હું ત્યાં સુધી ના અટક્યો. મેં બીજા જ દિવસે મારા અપલાઈનને મારા ઘરે તેડાવ્યા, કારણ કે હું પહેલેથી માનતો હતો કે ભાઈ મહેનત કર્યા સિવાય ક્યાંય સફળતા મળતી નથી. એ સાહે કોઈ પણ હોય. એક જાદુગર કમળમાંથી ગુલાબનું ફૂલ બનાવી નાખે, ચકલીમાંથી કબૂતર બનાવી નાખે, કબૂતરમાંથી મન પડે આપણી નજર સામે આપણે બધા એ જોઈએ. તો એક જાદુગરને પણ જો પૈસા કમાવા માટે થઈ અને જાદુગરના ખેલ ખેલવા પડતા હોય તો આપણે તો કામ કરવું જ પડે. આ પ્રકૃતિનો નિયમ છે. બાકી જાદુગર એક ફૂલમાંથી ગુલાબ, ગુલાબમાંથી મોગરાનું, મોગરામાંથી કરણનું કરી નાખતો હોય તો એ કાગળની નોટો હોય ને સાસી ન બનાવી શકે. પણ નહીં, એ શક્ય નથી. તો પહેલેથી હું મહેનતને માનતો હતો અને મેં મારા અપ્લાયને ઘરે તેડાવ્યા. રાતના 9 થી સવારના 4 વાગ્યા સુધી મેં આ કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરી. મારા જે કંઈ સવાલો હતા એ સવાલોને મેં સમજવાની ટ્રાય કરી. એનું કારણ એ હતું કે હું પરિવારનો મુખ્ય વ્યક્તિ હતો. પરિવાર મારા લીધે કોઈનું ગુજરાન ચાલતું હતું. પછી મારા કુટુંબ પરિવાર જે કંઈ હોય, મારા બેન, મારા મામા, મારા માસી, જે કંઈ હતું એ મારા નિર્ણયથી આખા પરિવારની અંદર નિર્ણય લેવાતો. તો જીવનમાં કોઈ પણ કામ એવું નહોતું મારે કરવું કે જેની અસર મને તો પડે, નો પ્રોબ્લેમ, પણ મારા પરિવાર, ફેમિલીમાં ના પડવી. તો કોઈ પણ કાર્ય કરતા પહેલા મારે એને સમજવું બહુ જરૂરી હતું. તો રાતના 9 થી સવારના 4 વાગ્યા સુધી આ કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરી, અને રાતના 4 વાગે મેં આ બિઝનેસને સાઇન કરી અને મેં મારા અપ્લાયને કીધું કે હવે હું આમાં 100% કામ કરા, બસ મને એ કહો કે આમાં કરવાનું શું. અને ત્યારે મારી અપ્લાયને મને 3 જ કામ આપ્યા હતા. પહેલું કામ હતું ખરીદવાનું, બીજું કામ હતું લોકોને બતાવવાનું, અને ત્રીજું કામ હતું જેને જેને પ્રોડક્ટ સારી લાગે એના 4 ડોક્યુમેન્ટ લઈ કેવાયસી બનાવવાનું. મતલબ ખરીદના, બેચના, જોડના. અને રાતે 4 વાગે મેં કહી દીધું હતું કે પહેલું કામ જે રહ્યું ને સાહેબ એ પૂરું થઈ ગયું. હવે મારા ઘરમાં આરસીએમમાં જે સામાન નથી મળતો એ સામાન માર્કેટમાં આવશે. અન્ય કોઈ પણ સામાન મારા ઘરની અંદર હવે માર્કેટનો નહીં. શા માટે? તો કે મારે મહિને 20,000 રૂપિયા કમાવા છે. મારે મહિને 20,000 આરસીએમમાંથી લેવા છે. એક્ઝામ્પલ, મારો તો સુઝુકીનો માલિક છે, એને ક્યારે તમે મર્સિડીઝ કારમાં ફરતા નહીં જોયા હોય. શા માટે? તો કે સમજે છે કે ભાઈ હું ખુદ જો મારી કંપનીની કારમાં નહીં ફરા અને અન્ય કોઈ કંપનીની કારમાં હું ફરા તો કોઈ પણ ગ્રાહક મારી કાર લેશે નહીં. એમ આપણે બધા જો આરસીએમ ની અંદર સફળ થવા આવ્યા છે તો આપણે આરસીએમ ના 45% પાર્ટનર્સ છીએ. તો હવે આપણે ખુદ જો આરસીએમ માં કોઈ પણ પ્રોડક્ટ મળતી હોય અને જો બારોબારનો પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ તો પહેલું તો એ કે આપણે ઈમાનદાર નથી, આપણે બેઈમાન છીએ. તો મેં 100% પ્રોડક્ટ વાપરવાનું સ્ટાર્ટ કર્યું. હવે બીજું કામ હતું બેસવું, એટલે કે બતાવવું લોકોને. તો આ એનાથી અઘરું હતું. શા માટે? તો કે ભાઈ આપણા ખાનદાનમાં કોઈ કાર્ય કર્યું નથી અને કાર્ય કરવા જો આપણે બહાર નીકળીએ તો સ્વાભાવિક છે મહેસૂલ થાય, શરમ લાગે આપણને. શા માટે? તો કે આપણે પહેલેથી હંમેશા કુદરતે આ દુનિયામાં કોઈ પણ જીવ જેને પણ આપ્યો ને એ કુદરતે, ભગવાન વે, અલ્લાહ એ એક ગોડ ગિફ્ટ આપી છે. ગોડ ગિફ્ટ. અને એ ગોડ ગિફ્ટ છે કોપી મારવું. આપણે કોપી મારવામાં બધા બાદશાહ. શા માટે? તો કે સમજો મારા પપ્પા સેવિંગ કરતા, દાઢી કરતા, તો એ મેં જોયેલું. પણ મારા પપ્પાને મેં ક્યારે નેણ કાપતા જોયા નથી. તો મેં પણ ક્યારે નેણ કાપ્યા નહીં. શા માટે? કે ભાઈ મારા પપ્પાએ ક્યારે નથી કાપ્યા. તો મતલબ આપણે કોપી કરવા માસ્ટર છીએ. તો હવે મારા ખાનદાનમાં કોઈએ વેચવાનું કામ કર્યું નતું, સ્વાભાવિક છે એ કામ મને અઘરું લાગે. તો મેં પણ ધીરે ધીરે વેચવાની શરૂઆત કરી. એક રિક્ષામાં સ્ટેન્ડ બનાવ્યું, ત્યાં 1,000 રૂપિયાની પ્રોડક્ટ લીધી અને પહેલા જ દિવસે 720 રૂપિયાનો સામાન મેં સેલ કરી નાખ્યો. 720 રૂપિયાનો. એટલે આપણે ખુશ થયા, અને ખુશ થાય એટલે આપણે કોને ફોન કરીએ તો ભાઈ અપ્લાય. એટલે મેં જાદવ સાહેબને ફોન કર્યો, સાહેબ જે ડર હતો એ પણ સ્ટાર્ટઅપ થયું
હવે ત્રીજું કામ આનાથી અઘરું છે. જોજો તમે શરૂઆતમાં જે લોકો આવશે ને એને જોડવું ને એ વિશે જ અઘરું લાગશે. શા માટે? તો કે આપણા પાસે હજી કોઈ એટલો અનુભવ ન હોય, આપણા પાસે કોઈનું નોલેજ ના હોય, એને લઈને આપણને ડર લાગે. પણ ગભરાવાનું નહીં. જ્યારે દુનિયામાં આપણે પગ મૂક્યો ને ભાઈ, ત્યારે આપણે બોલવાય નતું આવડતું, ચાલવાય નતું આવડતું. એક જ આવડતું તો રડવા. અન્ય કોઈ વસ્તુ આપણને ખબર નથી. પણ આપણા મા બાપે આપણને બધું શીખવાડ્યું તો આપણે એવું શીખી ગયા કે આજે કદાચ ગમે એટલું દોડવું હોય ને તો આપણે દોડી શકીએ, ગમે એટલું બોલવું હોય તો આપણે બોલી શકીએ. તો એમાં સિસ્ટમની અંદર પણ જરાય ગભરાવાનું નહીં. હા, શીખવા ઉપર ફોકસ રાખવાનું. શીખવાથી ક્યારે પાછું નહીં પડવાનું. ઘણી બધી જગ્યાએથી આપણે શીખી શકીએ, પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અપ્લાય. એના પાસેથી જે કંઈ શીખવા મળે ને એ કંઈક અલગ જ હોય છે. તો મેં પણ શીખવાની કોશિશ કરી અને મને એ કહેવામાં આવ્યું કે પટેલ તમે જ્યાં પ્રોડક્ટ આપો છો એના નામ નંબર લ્યો અને રવિવારે તમારી રિક્ષા બંધ હોય તો ત્યારે આપણે બધા જઈએ ત્યાં. એટલે મેં દિનેશ જાદવ થી લઈ અને દિલીપભાઈ ફળદુ સુધીની તમામ અપલાઈનોનો મેં ઉપયોગ કર્યો. અને જે કામ મને શરૂઆતમાં અઘરું લાગતું હતું એ લોકોને ત્યાં અમે ગયા, અપલાઈનને લઈને ત્યાં ગયા તો લોકોએ 4 ડોક્યુમેન્ટ આપ્યા. અને આજે મારી જે કંઈ હોલ ટીમ છે એના સહયોગથી આજે મારી હોલ ટીમ 7,500 લોકોની. અને આ તમે સમજી શકો જે કામ શરૂઆતમાં અઘરું હોય ને સાહેબ એ લાસ્ટમાં બહુ ગજબનું સારું એવું આપણને પરિણામ આપે છે. તો તમારે આ ત્રણેય કામ કરવામાં કોઈને ગભરાવાનું નહીં, લગાતાર કાર્ય કરતું રહેવાનું. પણ હા, જેમ જેમ આ કોન્સેપ્ટની અંદર આગળ વધતો ગયો, વીકલી મીટિંગમાં ગયો, સેમિનારમાં ગયો, ભીલવાડાની વિઝિટ કરી, તો એક વસ્તુ મને અવશ્ય કોઈ પણ મીટિંગ સેમિનાર હોય તે અવશ્ય એક વસ્તુ પર વાત કરવામાં આવે કે ભાઈ આ વસ્તુની અંદર સફળ થવા માટે મહત્વના 4 પોઈન્ટ હોય છે. મહત્વના જેને પિલર કહી શકીએ. એમાં પહેલો જ પિલર હોય કોઈ પણ ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં તમે કામ કરો ને જ્યારે શરૂઆત કરો ત્યારે એનો પહેલો પિલર હોય છે કંપની. કે ભાઈ તમે કોઈ પણ કંપનીની અંદર કાર્ય કરો છો, એક કંપનીના માલિક એનું રીઝન વિઝન શું છે, એની પાસે પ્રોડક્ટ કઈ પદ્ધતિથી આગળ વધવા માંગે છે, શું એનું રીઝન છે, શું એનું વિઝન છે. તો કોઈ પણ ડાયરેક્ટ સેલિંગની અંદર જ્યારે તમે પગ મૂકો ને ત્યારે મહત્વનો પહેલો પાર્ટ આવે છે કંપની. તો હવે હું તમને બધાને કહેવા માંગુ છું કે આપણે જે કંપનીની અંદર કામ કરીએ છીએ, આપણે જે અભિયાનમાં આપણે કાર્ય કરીએ છીએ એના ઉપર શું તમને કોઈને ડાઉટ છે? એક કાપડના પેન્ટથી શરૂઆત કરી હતી આજથી 26 વર્ષ પહેલા અને આજે 26 વર્ષના અંતે 500+ પ્રોડક્ટ કરી હોય, 16,000 RCM ના પિકઅપ સેન્ટર હોય, 180 થી ડેપો ઉપર ડેપો હોય અને 1.5 થી 2 લાખ ડિસ્પ્લે હોલ હોય. તો કંપની ઉપર તો આપણે કોઈને ડાઉટ છે જ નહીં. તો મતલબ પહેલો જે પિલર આપણે કહી શકીએ એ તો મજબૂત છે. તો પછી બીજો જેને આપણે પિલર કહી શકીએ નેટવર્ક માર્કેટિંગના એ છે પ્રોડક્ટ. કંપની તો સાલો બેસ્ટ છે, પણ કંપની પાસે પ્રોડક્ટ કઈ છે? રિઝનેબલમાં છે, યુઝેબલ છે, એફએમજી છે, કોસ્મેટિક છે, એગ્રીકલ્ચર છે, કઈ પ્રોડક્ટ લઈને કંપની બહાર નીકળી છે? જ્યારે આપણે અન્ય કંપનીઓમાં નજર મારીએ છીએ તો મેક્સિમમ લોકો પાસે કોસ્મેટિક પ્રોડક્ટ, એગ્રીકલ્ચરની પ્રોડક્ટ અને વધી અને ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ આ 3 જ વસ્તુ હોય છે. એફએમજી પ્રોડક્ટ અન્ય કોઈ કંપની પાસે નથી. જ્યારે આરસીએમ ની અંદર આપણે નજર મારીએ તો તમામ પાસાઓને આરસીએમ આવરી લીધા છે, તમામ પાસાઓને. તો બીજો સ્તંભ જેને આપણે કહી શકીએ પ્રોડક્ટ, તો પ્રોડક્ટ આપણા પાસે મજબૂત છે, કઈ ઘટે એમ નથી, માંગો એ મળે એમ છે, ને હજુ તો અઢળક આવશે, અઢળક હજુ તો આવશે. બસ પણ મારા પાસે નેટવર્ક હોવું જોઈએ. અને મને યાદ છે જ્યારે મારી ટીમમાંથી એક ભાઈએ સવાલ કર્યો લગભગ લોકડાઉન સમયમાં, અને મને કીધું, મને કે દિનેશભાઈ જો સોખા આવી ને સાવલ તો હું બ્લાસ્ટ કરી નાખું. અને મેં એને ત્યારે સવાલ કર્યો તો સાલો કંપનીને સોખા લોન્ચ કરતા 2 સેકન્ડ થશે, પણ માની લો જસ્ટ આજે કંપનીએ સોખા લોન્ચ કરી દીધા તો તમારી પાસે તમારા નેટવર્કમાં લોકો કેટલા? મને કે 11. તો હવે તમારી ટીમમાં સોખા ગયા કેટલા? તો કે 11 કિલો. મેં કીધું હવે એ 11 ની જગ્યાએ જો તમારું નેટવર્ક 1100 લોકોનું બની જાય અને કંપની જો સોખા લોન્ચ કરે તો તમારી ટીમમાં સોખા જાય કેટલા? તો મને છે બરોબર છે, તું નેટવર્ક ઉપર ફોકસ મારો. પ્રોડક્ટ લોન્ચ કરવી, ક્યારે કરવી, પેકિંગ કઈ રીતે, બધું કામ કંપનીનું છે, આપણું નહીં. આપણું કામ છે ફ્રીમાં નેટવર્ક બનાવવું. હવે કંપનીએ સોખા લોન્ચ કરી દીધા તો હવે એના પાસે જો નેટવર્ક હશે તો એના સોખા સેલ થશે. તો પ્રોડક્ટ આપણા પાસે એવી છે મજબૂત કે જેમાં કાંઈ ઘટે એમ નથી. અને ત્રીજો સ્તંભ છે મીટિંગ કયો, સેમિનાર કયો, ટ્રેનિંગ કયો, જે કંઈ કયો તે. કારણ કે શીખવું તો હંમેશા ટ્રેનિંગોમાંથી જ મળે છે. એક ટ્રેનિંગ કરવાથી એક કૂતરો એક સોરને પકડી શકતો હોય, એક ટ્રેનિંગ કરવાથી એક માણસ આર્મીની લડાઈ લડી શકતો હોય, એક ટ્રેનિંગ કરવાથી પોલીસ બની શકતો હોય, એમ આરસીએમ ની અંદર પણ જો ટ્રેનિંગમાં જો તમે સુકી જશો, મીટિંગ સેમિનારમાં જો તમે બહાર નીકળી જશો તો આપણે જે શીખવું જોઈએ એ નોલેજ આપણને નહીં મળે. અને નોલેજ હંમેશા મીટિંગમાંથી જ મળે. અને ચોથો મહત્વનો પાર્ટ જેને હું કહી શકું મારી દ્રષ્ટિએ
મને આ કોન્સેપ્ટમાં આગળ વધવાના બે જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ દેખાય છે મારી દ્રષ્ટિએ, તમને જે લાગતા હોય તે, કે ભાઈ આ સિસ્ટમની અંદર આગળ વધવું એકદમ સહેલું છે, એકદમ સહેલું છે. અને અમે ખુદ એના એક્ઝામ્પલ છીએ. પણ મને એક વસ્તુ અવશ્ય દેખાણી હતી કે ભાઈ મહત્વના બે પાર્ટ છે. એમાં પહેલો પાર્ટ છે આ કોન્સેપ્ટની અંદર આગળ વધવા માટેનું ખુદની મહેનત. મહેનત આપણા ખુદની હોવી જોઈએ. શા માટે? તો કે આજ સુધીની જે પણ કંઈ આપણે સફળતા લીધી આરસીએમ સિવાયની, ત્યાં હંમેશા મહેનત મારી જ હતી. જ્યારે નેટવર્ક માર્કેટિંગમાં આપણે નજર મારીએ તો ત્યાં આપણે ઉમ્મીદ રાખીએ અપલાઈન ઉપર, કે ભાઈ મારી અપલાઈન આવે તો હું કાર્ય કરું. નહીં સાહેબ, અપલાઈન નો ઉપયોગ કરો મગજનો ખાલી 10%, 90% જે બોડી રહી ને એનો ઉપયોગ આપણો કરો. અને મેં આ કરી શરૂઆત કે ભાઈ અપલાઈન ઇઝ ઓલવેઝ રાઈટ, પણ એનો ખાલી દિમાગનો ઉપયોગ કરવાનો, દિમાગનો, બોડીનો નહીં. જ્યારે ઘણા બધા લોકોએ એને વિરુદ્ધ ભાષામાં કરી નાખી. બોડી રાખે અપલાઈનનું અને દિમાગ રાખે એમ. અને મારા 7 વર્ષનો અનુભવ કહે છે કે જે લોકોએ આ વિરુદ્ધ કાર્ય કર્યું છે ને એ હજી સ્ટાર પિન સુધી પણ પહોંચી શક્યા નથી. તો તમામ લોકોને બે હાથ જોડી રિક્વેસ્ટ કરું સાહેબ, આ કોન્સેપ્ટ એટલી તાકાતથી બનાવવામાં આવ્યો, આ સિસ્ટમના પ્રણેતાએ એટલી હદે બેસ્ટ બનાવ્યો છે કે અહીં કોઈ એવું કોઈને રોકથામ નથી કરવામાં આવી કે ભાઈ તમે કામ કરો અને અન્ય ઉપર કોઈ છે. તેને તદ્દન ખોટી વાત. અને જો એ હાસી વાત હોય ને સાહેબ તો પ્રાણગીતની બીજી કડી છે ને એ ખોટી પડે. સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે અપના સપના. અને રિયલ છે, રાઈટ છે, 110% રાઈટ છે. અહીં તમારી જ મહેનત તમને જીતાડે એમ છે. તમારી મહેનત ક્યારેય અપલાઈન ન જીતાડે સાહેબ. હું રિયલ તમને કહું છું, ક્યારેય ન જીતાડી શકે, નેવર. આ એકાદું 2 લેવલ નાના હોય ત્યારે વળી કદાચ તમે કોઈ બિગનર પેન્યા હોય તો તમારા બિગનર પિન થી સ્ટાર્ટર પિન થઈ શકે. પણ ઓપનર પિન પછીના જે પણ કઈ લેવલ છે ને એ ટીમથી ક્યારેય બદલાતા નથી. એમાં હંમેશા તમારે જ દોડવું પડે. અને એ જો શક્ય હોત તો અમે શરૂઆતમાં ગીર સોમનાથમાં જ્યારે આરસીએમની સ્ટાર્ટઅપ થયું, આરસીએમની જ્યારે અહીં શરૂઆત થઈ 2016-17માં, અને હું મીટિંગમાં બેઠો ત્યાં કહેવામાં આવ્યું કે ભાઈ મારા પ્રપોઝર અપ્લાય ભૂપતભાઈ કાસડિયા અને રમેશભાઈ સોલંકી જો એક સ્ટાર પિન બની શકતા હોય અને એમના પ્રપોઝર અપ્લાય ભૂપતભાઈ કાસડિયા એક ઓપનર પિન રિસીવર હોય તો મેં વિચાર્યું કે આ સિસ્ટમમાં કઈ તાકાત છે. અને જ્યારે મેં ગહેરાઈથી સમજવાની કોશિશ કરી તો મને ખ્યાલ આવી ગયો કે આમાં ક્યાંય પણ એવું નથી કે તમે કામ કરો ને અપ્લાય જીતો. અહીં તો તમારામાં દમ હોવો જોઈએ તો તમે જીતો. અને ત્યારે મેં મારી ડાયરીમાં લખી લીધું હતું કે હવે મહેનત 100% મારા ખુદની હશે અને દિમાગ મારો નહીં હોય, દિમાગ મારી અપલાઈન નો હશે. અને પછી કરી કામ કરવાની શરૂઆત. તો અહીં ઘણા બધા લોકો આ બે જે પાસાઓ છે ને એમાં માઇનસ રાખતી. સાહેબ એક કલ્પના કરો, હું મારું એક્ઝામ્પલ તમને આપું. હું 13 વર્ષનો હતો ત્યાંથી મેં કામ કરવાની શરૂઆત કરી દીધી અને મારી એક દિવસની મજૂરી એ સમયમાં 1998માં 30 રૂપિયા હતી. માંડવી વીણો પહેલો વહેલો ગયો હતો ખેતરમાં. તો ત્યાંથી લઈ અને 2018 સુધી બધા કામો કરી લીધા. ત્યાં મને કોઈ કહેવા વાળું હતું નહીં, છતાં પણ હું મારા કામ ઉપર ટાઈમ ટુ ટાઈમ પહોંચી જતો. ટાઈમ ટુ ટાઈમ. મને કોઈ ફોન ન કરતું કે દિનેશભાઈ ચાલો તમારે મજૂરી આવવાનું છે. નહીં, હું ત્યાં જતો તો સમય પહેલા પહોંચી જતો. તો અત્યાર સુધીના જે પણ કોઈ કામોમાં મેં ક્યારેય કોઈની ઉમ્મીદ નથી રાખી. અને જ્યારે નેટવર્ક માર્કેટની દ્રષ્ટિમાં આપણે બધા આવ્યા છીએ અને ત્યાં અપલાઈનની ઉમ્મીદ શા માટે રાખો? શા માટે રાખો? હું રિયલ આઈ કહું છું કે સાહેબ અપલાઈનનો ખાલી દિમાગનો ઉપયોગ કરો, બોડી તમારી રાખો. હા, એને પીછા સિવાય કોઈ નિર્ણય નહીં લેવાનો, બાકી પણ તકલીફ થશે. લગાતાર મહેનત કરશો અને અપલાઈનનો જો છોડી દેશો તોય તમારી સફળતા નહીં આવે. કારણ કે ગુરુ હંમેશા ગુરુ હોય, ત્યાંથી જ આપણને જ્ઞાન મળે છે. મહેનત આપણી રાખવાની છે અને એક અપલાઈનને ફોલો કરવાની છે. એક ડાયરીમાં તમારું નામ લખી લો કે મારી સાસી અપલાઈન કોણ છે. અપલાઈન પણ ઘણી બધી હોય. પ્રપોઝર અપલાઈન છે, નોટ આવડી છે, પણ એ એક્ટિવ છે, ઇફેક્ટિવ છે, ગ્રોઈંગ છે તો જ એને ફોલો કરવાની છે. બાકી સુતી અપલાઈનને ફોલો કરવાનું સિસ્ટમ ના પાડે છે. સિસ્ટમ હંમેશા એવી અપલાઈનને ફોલો કરવાનું છે કે ભાઈ જેની કોઈ વાતોમાં દમ હોય, એનો બિઝનેસ ગ્રો કરતો હોય, કે તમારા સપનાઓ માટે દોડતા હોય, રાત દિવસ તમારી સાથે મહેનત કરતા હોય, તો એ તમારી સાચી અપલાઈન છે. અને હજુ બધો કદાચ તમે પારખી ન શકો અપલાઈનને, તો અપલાઈનને પારખવાનો શોર્ટમાં એક રસ્તો છે કે ભાઈ હું કામ કરું, મારા બિઝનેસનો અથવા તો મારા કમિશનનો ગ્રોથ મોટો થાય, સ્ટેક મોટો થાય છે, અને એ જો મારી અપલાઈનનો સ્ટેક મોટો થાય તો એ મારી સાચી અપલાઈન છે. અથવા હું બિઝનેસ ના કરું અને મારો બિઝનેસ ડાઉન જાય છે અને મારી અપલાઈનનો સ્ટેકનું કમિશન સાઈઝ ઘટી જાય છે, તો આજ મારી સાચી અપલાઈન હોઈ શકે. એ જ મારી સાચી અપલાઈન હોઈ શકે. પણ આપણે બાય ચાન્સ એવી અપલાઈન એટલે સમજતા રહીએ કે એને તમારા બિઝનેસ કરવાથી ન કરવાથી કાંઈ ફરક ન પડે. તો પહેલું તો તમારે એ વિચારવાનું કે રિયલ આમાં મારી સાચી અપલાઈન કોણ છે.
જો સાસી અપલાઈનને તમે ઓળખી ગયા અને એને જો તમે સમર્પિત થઈ ગયા તો હું ગેરંટી સાથે કહી શકું કે આપણી વચ્ચે આજે 149 લોકો છે ને સાહેબ, ગેરંટી હું મારા અનુભવથી તમને કહી શકું કે ક્યારે 50,000 થી નીચે ઇન્કમ નો નીચે રહી, 5 વર્ષ જીવન આપી દે ને. પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ગલત અપ્લાયના ટસમાં જતા રહે છે અને ત્યાં જવાથી એનો વિકાસ અટકે છે. જે ઉપરની અપ્લાયન છે એનું કોઈ નુકસાન નથી, પણ વિકાસ કોનો અટકી જાય છે? આપણો. તો આપણી ડાયરીમાં આજથી મારી ડાયરીમાં નામ મારી પાસે હોવું જોઈએ કે ભાઈ મારી સાસી અપ્લાયન આજ છે અને એને સામે બેસી અને કહી દો કે ભાઈ આજથી તમે કહો એમ જ હું નેટવર્ક માર્કેટિંગમાં કાર્ય કરું. અધર ફિલ્ડમાં તમે તમારો દિમાગ ચલાવો. અધર ફિલ્ડમાં એક્ઝામ્પલ, મારા જીવનમાં આરસીએમ 33 વર્ષે આવ્યું. હવે 33 વર્ષ પહેલા મેં ઘણા બધા કાર્યો કર્યા. એ ત્યાં બધા મારા ડિસિઝનથી મેં કાર્ય કર્યા. મને ત્યાં કોઈ કહેવા વાળો હતું નહીં કે દિનેશભાઈ આમ હાથી આંકો, દિનેશભાઈ આમ ઓટો રિક્ષા ચલાવો, દિનેશભાઈ આમ ટ્રક ખાલી કરો. કોઈ કહેવા વાળો હતું નહીં. જે પણ કઈ નિર્ણયો મારે લેવાના હતા મારે ખુદને લેવાના હતા. તો એ 17 વર્ષની લાઈફમાં કોઈ કહેવા વાળું હતું નહીં, છતાં પણ હું 10,000 ઇન્કમે પહોંચી છે. હવે હું વાત કરું તમને આરસીએમ ના 5 વર્ષ. 33 વર્ષે હું એક ખુદ નિર્ણય લઉં છું કે જીવનના 5 વર્ષ કોઈ પણ એક અપ્લાયને સમર્પિત થવાનું છે. એ જે પણ કંઈ કહે છે એ જ રીતે મારે કાર્ય કરવાના છે. અને રિયલમાં 33 વર્ષમાં 5 વર્ષ સિસ્ટમને ફોલો કરવાથી, અપ્લાયને ફોલો કરવાથી, ખુદની મહેનત લગાડવાથી દિનેશભાઈ સાવડા જો 50,000 ઇન્કમે પહોંચી શકતા હોય તો આ બેઠેલો વ્યક્તિ કેમ ના પહોંચી શકે? પહેલું તો આપણે સ્વીકાર ભાવમાં રહેવાનું છે અને અમે તો સ્વીકારી લીધું કે દિનેશભાઈ તમારા પાસે જો દિમાગ હોત તો તમે ઓટો રિક્ષા ના હાંકતા હોત, તમે ઓટો રિક્ષા ના હાંકતા હોત, તમે પ્લેન હાંકતા હોત. તો મતલબ મારા પાસે દિમાગ નથી એટલે તો ઓટો રિક્ષા ચલાવું છું. પણ આ એક સિનિયર અપ્લાયના પણ એવું કહે છે કે ભાઈ 5 વર્ષ ખુદની મહેનત લગાડો, સિસ્ટમને ફોલો કરો અને કોઈ પણ એક અપ્લાયને સમર્પિત થઈ જાઓ. તો હું તમને ગેરંટી સાથે કહી શકું કે તમે 50,000 થી નીચે ના રહી શકો. તો જ્યાં સાહેબ 17 વર્ષ આપ્યા છતાં 10,000 ઉપર ન ગયા હોય અને એક અંજાન અપ્લાયને આપણને એવું કે નહીં ખાલી સમર્પિત થવાથી 50,000 પહોંચી શકાય, તો મારું એવું માનવું છે કે આપણે એને સ્વીકાર લેવું, આપણે એને સરેન્ડર થઈ જવું જોઈએ. અને ઘણા બધા લોકો જે અપ્લાયને સરેન્ડર થયા છે ને સાહેબ, એ આજ સુધી ક્યાં પહોંચી ગયા છે. તમારા જ બધાના ગ્રેટ અપ્લાયન કાનજીભાઈ સિંગાડા, જ્યારે લોકડાઉનનો માહોલ હતો અને ત્યારે લોકડાઉનમાં મેં 6 મહિના પિકઅપ સેન્ટર સંભાળ્યું અને ત્યારે હું સ્ટાર પીનેસીવર હતો અને સિંગાડા સાહેબ ત્યાં આવ્યા પીપીયુસી ઉપર તથાગત આરસીએમ સુપર માર્કેટ પ્રાચીમાં અને અમે તે બેઠા એટલે મેં જસ્ટ કીધું કાનજીભાઈને, મેં કીધું કાનજીભાઈ કઈ પિન? તો કાનજીભાઈ વાત કરી, મને કે સાહેબ રનર પિન. તો મેં કીધું તમે રનર પિન નો મતલબ સમજો છો? તો કે નહીં સાહેબ, રનર પિન નો મતલબ થાય છે દોડવું. જો હવે તમે દોડશો નહીં ને તો ઉપરની જે પિન છે વિનર, મતલબ વિન એટલે જીતવું, તો તમે જીતી નહીં શકો. અને કાનજીભાઈને એ પોઈન્ટ ટચ થઈ ગયો અને કહે છે ગમે ત્યારે મેં ભેગા થાય ત્યારે કે દિનેશભાઈ રિયલ મને મારી પિનની ખબર નથી પણ તમે બતાવ્યું અને મને સમજાઈ ગયું અને ત્યાંથી અહીંયા કામ કરવાનું સ્ટાર્ટઅપ આપ્યું સાહેબ. ત્યારે હું સ્ટાર પિન હતો, એ રનર પિન હતા અને આજે હું એમરાલ્ડ છું અને આજે સ્ટાર પોલિટેકનિકલ છે. તો તમે સમજી શકો આ એવું નથી, જ્યાંથી પણ શીખવા મળે ત્યાંથી આપણે શીખી લેવું જોઈએ. બાકી હું તમારા કોઈના અપ્લાયનમાં નથી આવતો. અને ઉંમરની દ્રષ્ટિએ વાત કરું તો કદાચ કાનજીભાઈ મારાથી 2 વર્ષ મોટા પણ હોઈ શકે, છતાં પણ એ વસ્તુ સમજાય કે નહીં ખરેખર હવે મારે કાર્ય કરવું જોઈએ અને ઈમાનદારીથી પોતાની મહેનતથી કાર્ય કરવાનું સ્ટાર્ટ કર્યું તો આજે કેવડી મોટી ટીમનું નિર્માણ થયું. અને કાનજીભાઈ તો સફળ થયા પણ એની ટીમની અંદર કેટલા બધા ધુરંધરો આજે તેને ક્યાં પહોંચી ગયા અને હજી દિવસે ને દિવસે બેસ્ટ ધુરંધરો આવતા રહે છે. તો હું તમને બધાને બી હાથ જોડી રિક્વેસ્ટ કરું કે સાહેબ 2 પાર્ટ આમાં મહત્વના છે. એક છે ખુદની મહેનત અને બીજી છે અપ્લાય. પણ તકલીફ એ થાય છે કે મહેનત તો કદાચ આપણે થોડી ઘણી કરી લઈએ છીએ પણ જ્યારે કોઈ વાત એક્સેપ્ટ કરવાની આવે ને તેને આપણે સ્વીકારતા નથી. અને સ્વીકારી લેવું જોઈએ. મારા મમ્મી કહેતા મને કે ભાઈ આ દુનિયાની અંદર શેર માથે સવા શેર હોય છે. શેર હોય ને તો એના માથે સવા શેર હોય. એક નાનકડી કહાની છે. એક ભાઈ હતા, એ પોતાના નગરની અંદર એ દંડરો પીટાવ્યો અહીંયા અને ઇનામ જાહેર કર્યું કે ભાઈ કોઈ પણ માણસ ગમે એવો સવાલ મને કરવો એટલો કરી લે, હું એના દરેક સવાલનો જવાબ આપા. એટલે નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો એટલે બધા લોકો સવાલ નથી સાહેબ 50,000 નો વાત હતી. શરત એ હતી કે તમે ગમે એ સવાલ કરો એનો જવાબ હું આપી દઉં, હાજર જવાબ. અને જો ન આપું તો 50,000 રૂપિયા હું તમને ઇનામ આપું. તો ઘણા બધા લોકો, ઘણા બધા વિદ્વાનો સવાલ કરે કે ભાઈ આવું થયું તો હા મને ખ્યાલ છે. કામ કરતા 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 એ જ ગામના એક વિદ્વાન માણસ હતા, એ ત્યાં આવ્યા અને એને સવાલ કર્યો. એક્ઝામ્પલ કે ભાઈ ધીરજભાઈ, તો કે હા બોલો. તો કે તમે કોઈ પણ સવાલનો જવાબ આપી શકો? તો કે યસ. તો કે ન આપો તો કે ન આપું ને તો 50,000 રૂપિયા હું તમને ઇનામ અપાય.
કે ચાલો કઈ વાંધો નહીં. તો કે ધીરજભાઈ તમને ખબર છે કે આજથી 10 વર્ષ પહેલા તમારા દાદા ઓફ થઈ ગયા હતા અહીં? તો કે હા મને ખ્યાલ છે ને, મારા દાદા ઓફ થઈ ગયા હતા કે આજથી 10 વર્ષ પહેલા. તો કે સરસ. હવે તમને એ વસ્તુનો ખ્યાલ છે કે તમારા દાદાની જે કે અંતિમ ક્રિયા હતી ત્યારે આખું ગામને ધવળાબંધ જમાડ્યું હતું? તો કે હા મને ખબર છે, મારા પપ્પાએ આખા ગામને ધવળાબંધ જમાડ્યું હતું. કે મને યાદ છે કે સરસ. કે ચાલો ત્રીજો સવાલ કે તો હવે તમને એ ખ્યાલ છે કે તમારા પપ્પાએ તમારા દાદાની અંતિમ ક્રિયામાં જે કઈ ખર્ચ થયો તો એ 50,000 રૂપિયા મારી પાસેથી ઉછીના લીધા હતા. આ તમને ખ્યાલ છે? અને હવે ધીરજભાઈ લેવાના જવાબ દેવો છો. હવે જો એવું કે હા મને ખ્યાલ છે તો કે તો લાવો 50,000, અને એવું કે નહીં મને ખબર નથી કે તોય લાવો 50,000, તો ધીરજભાઈ બરોબર ના ફિટ થઈ ગયા. એટલે મારો કહેવાનો પર્પઝ શું છે કે જીવનમાં ક્યારે એ નહીં માનવાનું કે મને બધું આવડે છે, ક્યારે નહીં માનવાનું. ઈગો રહ્યો ને, ઈગો એક એવી વસ્તુ છે કે માણસના વિકાસને ડાયરેક્ટ અટકાવી દે છે. અહમ ક્યારે નહીં રાખવાનું, ક્યાંય પણ જાય ઝીરો થઈને બેસવાનું, અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હંમેશા શીખવાનો જ ભાવ રાખવાનો. અને જો શીખવાનો ભાવ નહીં રાખીએ ને તો જે પણ જગ્યાએ જે પણ લેવલે આપણે પહોંચ્યું ને ત્યાંથી આપણો વિકાસ અટકી જશે. હંમેશા ઝીરો થઈને બેસવાનું, ક્યાંય ભાવ જ નહીં રાખવાનું મને બધું આવડે છે. શીખવું હોય ને સાહેબ તો તમે રોડ ઉપર એક વ્યક્તિ ચાલીને જતો હોય ને એના પાસેથી બસ શીખી શકો. અને જો તમારામાં શીખવાની ધગશ ના હોય ને તો તમને ઓક્સફોર્ડનો પ્રોફેસર હોય ને એ પણ તમને શીખવી ના શકે ક્યારે. કારણ કે હું મારા દિમાગને ખાલી જ ના કરું, એને હું ક્યારે ખાલી જ ના કરું, એને ભરેલો જ રાખું તો મને ઓક્સફોર્ડનો પ્રોફેસરે ક્યારે મને શીખવાડી ના શકે. તો હંમેશા ક્યાંય પણ જાય ત્યારે કંઈક નવું શીખતું રહીએ. અને આ દુનિયામાં તમામ મોટા મહાપુરુષો જેને આપણે કહી શકીએ, યુગ પુરુષ જેને કહી શકીએ, એ પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શીખતા જ રહ્યા છે. અને ત્યારે જેને આજે દુનિયા યાદ કરે છે ને આપણે બધા એને સલામ કરીએ છીએ. તો આપણે આરસીએમ ની અંદર બહુ મોટો મોકો મળ્યો, બહુ મોટો સાથ મળ્યો, એક જીવન બદલવાનું સાહેબ. હું તમને ત્યાં સુધી કહી શકું કે 1996 ની અંદર મારા પપ્પા જયારે દુનિયા છોડીને ગયા ને ભાઈ, ત્યારે એમની ઉત્તર ક્રિયા કરવાનો ખર્ચો પણ મારા પાસે હતો નહીં, અમારા પાસે. અને એ ઉત્તર ક્રિયાનો ખર્ચો મારા સગાવાલા પાસેથી ઉસીના રૂપિયા લઈને નહીં, ફાળો આપીને કરવામાં આવ્યો. કોઈ 50 રૂપિયા આપ્યા હતા, કોઈ 100 રૂપિયા આપ્યા હતા, કોઈ 200 રૂપિયા આપ્યા હતા. અને હું ત્યારે 11 વર્ષની મારી ઉંમર હતી અને મેં ત્યારે મારી નજર સામે દ્રશ્યો આજની તારીખમાં મને યાદ છે બધા. અને ત્યારે અંદરો અંદર એક સવાલ થયો હતો કે દરેક લોકોને ઘરે જન્મ મરણ થાય છે અને તારા ઘરે આવું કેમ થાય છે? પણ નાની ઉંમર હતી કઈ સમજાતું નતું. અને તમે સમજી શકો સાહેબ, જેના પપ્પાની ક્રિયા 1996 માં ફાળો લઈને કરવામાં આવી હોય એની સ્થિતિ કેવી હશે? બહુ કફોડી સ્થિતિ હતી. પણ હા, હિંમત નથી હારી કે જિંદગી ક્યાંય પણ મૂકો આપે ને તો શોકો મારવો. અને મૂકો મળ્યો 2018 માં, એક વર્ષ ના સમજાણું અને 2019 થી કામ કરવાની કરી શરૂઆત. અને જે ઠુમર સાહેબે 2 વર્ષના અંતે કીધું હતું કે 20,000 આવશે, અને હું 31 માર્ચ 2021 માં સ્ટાર પિન બન્યું અને એમનું કમિશન નીકળ્યું 21,247 રૂપિયા. અને બીજા 2 મહિના પછી મતલબ કે જૂન 2021 માં હું ગોલ્ડ રોયલ્ટી રિસીવર બન્યો અને એમનું કમિશન બન્યું 30,000 રૂપિયા. અને જૂન 2021 થી અત્યારે આપણે બધા 2026 માં બેઠા, છેલ્લા 3 વર્ષથી મારું કમિશન 50,000 થી નીચે સિસ્ટમમાં નથી સાહેબ. અને હાઈએસ્ટ કમિશન જે હું કહું ને તો અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર હું તમને જે કઈ ટેકનિકલોની વાત કરું ને તો એમાં સૌથી હાઈએસ્ટ કમિશન હોય ને તો એ મારું છે. અને મારામાં કોઈ ન તો શિંગડા છે, ન તો મારામાં કોઈ રૂપરંગ છે. હા, એક વસ્તુ ચોક્કસ કે મહેનત જ્યારે બિગનર પિન હતો ત્યારે બી એવી જ કરતો હતો, અને આજે એમરાલ્ડ એસીવર છું તો મહેનત આજે પણ એવી જ કરું. કારણ કે હું પહેલેથી મહેનતને માનું છું કે ભાઈ 30 રૂપિયાની મજૂરી લેવા માટે થઈ અને ગોબર ગેસના પ્લાન્ટ ખાલી કરેલા મેં 30 રૂપિયા માટે. અને ત્યારે કોઈ એલપીજી કે સીએનજી અમારા ગામડાઓમાં હતા નહીં. અને મોટા ખેડૂત હોય ને એ ગોબર ગેસના પ્લાન્ટ રાખી અને એમાંથી એના રસોડામાં ગેસ જાય અને એમાંથી રસોઈ કરતા. અને સુરેશભાઈ, એ ગોબર ગેસનો પ્લાન્ટ રહ્યો ને દર વર્ષે એક વખત એનું ઢાંકણું ખોલવામાં આવે. બાકી સવારે ડેઈલી એમાં ચા નાખી, રગડો નાખી અને એમાં અંદર જવા દેવાનો. અને વર્ષ પછી જયારે ખાલી કરવાનો હોય ને અને એમાં હું બરમુડા પહેરી નીચે ઉતરતો અને એમાં જે ભૂલમાં ડેટકા રહી ગયા હોય ને ઢાંકણું દેવાઈ ગયું ને સાહેબ, એ ડેટકા બનતા આવડા. અને ડેટકા જે ઉપર ચડે ને જે કન્ડિશન ને જે સિચ્યુએશન ઊભી થતી ને મને આજની તારીખમાં યાદ છે. તો એક 30 રૂપિયા કમાવા માટે થઈ અને ગોબર ગેસના પ્લાન્ટ ખાલી કર્યા હોય સાહેબ, અને આજે અભિયાનના માધ્યમથી એક દિવસના 3,000 રૂપિયા આપતા હોય, અને હવે જો મારે ઘરે બેઠો રહું ને તો હું ઇન્સાન નથી. અને હું જયારે ટેકનિકલ બન્યો ને ત્યારે મેં મારા પરિવારને ભેગું થઈને કીધું હતું કે હવે હું તમારા પરિવારના એકનો વ્યક્તિ નથી, હું તમારી સાથે છું, તમારી સાથે જોડાયેલો છું. પણ હવે મારી જે 5,000 ની ટીમ છે ને એ તમામ મારો પરિવાર છે, અને હવે મારી જરૂર તમારા કરતા વિશેષ મારી ટીમને છે સાહેબ. અને આજે હું ગૌરવ સાથે કહી શકું કે હું 99.99% સમય અભિયાનને આપું. શા માટે?
કે ભાઈ જીવન આખું બદલી નાખ્યું. જેના ખાનદાનમાં પંખા વગરની સાયકલ નથી તે આજે 12 થી 15 લાખની અટ્ટિકા કાર પડી છે. આ કોઈ આમ વાત નથી સાહેબ. એ તો જે લોકો સ્ટ્રગલ કર્યો ને એમને ખ્યાલ છે. આ તો આપણે ક્રાંતિવીર ટીમના અને આરસીએમના સંસ્કાર છે કે આપણામાં ઈગો નથી આવતો. આજે આપણે કુટુંબની નજર મારીએ ને તો 20,000 કમાવા વાળો વ્યક્તિ પણ આજે આપણે ફોન ઉપર જવાબ નથી આપતો. એ પણ આપણાથી દૂર ભાગે છે. પણ આરસીએમના સંસ્કાર છે કે આપણને કોઈ વાતનો હમ ન હોય. તો તમામ લોકોને રિક્વેસ્ટ કરું સાહેબ, જિંદગીમાં મોકો મળ્યો, આરસીએમ જેવું પ્લેટફોર્મ મળ્યું અને કાનજીભાઈ સિંગાડા અને સંજયભાઈ સેંજલિયા જેવી જ્યારે મસ્ત અપલાઈન મળી હોય ને સાહેબ, ત્યારે પીસી હેડ કરવાની થતી નથી. અને જરાય ન ગભરાવો, હું તમને વિશ્વાસ અપાવું છું, જરાય ના ગભરાવો. આજે તમારી અપલાઈનનું જે કંઈ લેવાનું હોય તે સાહેબ મહેનત એવી કરો કે અપલાઈન થી એક કદમ આગળ ચાલો, અપલાઈન થી એક કદમ આગળ ચાલો. અને આમાં તાકાત છે કોન્સેપ્ટમાં, બસ ઘટે છે આપણી મહેનત. મહેનત ન ઘટાડો સાહેબ. જ્યાં પણ આપણે કાર્ય કરીએ ત્યાં કેટલી મહેનત કરી સાહેબ. 250 પાણા આ ખભા ઉપર મેં દીધેલા છે મુજે કંપનીમાં. જ્યારે 9 વર્ષ મેં કામ કર્યું ને તે કડિયા કામ, ત્યારે 250 પાણા ખભા ઉપર 32 સીડીની પગથિયાની સીડી ચડાવી અને હું દેતો ટણ પડ્યા તો ટણ. મજૂરી આપતા 120 રૂપિયા. 120 રૂપિયામાં જો દિનેશ ચાવડા 250 પાણા દઈ શકતો હોય અને આજે સિસ્ટમ 2500 થી 3000 રૂપિયા એક દિવસની આપે અને હવે શું ઘરે બેઠો રહું ને તું ખરેખર ઇન્સાન નથી. બસ મહેનત કરો, અપલાઈને સરેન્ડર થઈ જાઓ અને લગાતાર અપલાઈને ટચ માર્યો, લગાતાર. ગમે ત્યારે અપલાઈન સામે મળે ને સાહેબ, અંદરથી હેડા ફૂટવા જોઈએ કે મારી અપલાઈન આવી છે. હું તો ક્યાં સુધી કહી શકું કે અપલાઈને પ્રણામ નહીં, દંડવંત પ્રણામ કરો, દંડવંત પ્રણામ. કારણ કે અપલાઈન જ એક એવો પાર્ટ છે કે આ સિસ્ટમમાં તમને આગળ લઈ જશે. અપલાઈન સિવાય આ સિસ્ટમમાં ક્યારેય તમે આગળ નહીં જઈ શકો. એવા તો અઢળક એક્ઝામ્પલો છે કે જ્યાં સિનિયર સિવાય કોઈ માણસ આગળ નથી જઈ શકે. અને તમને બધાને ખ્યાલ છે, એકલવ્યનું નામ આપણે બધાએ ભણ્યું. અને એકલવ્ય એ સમયમાં જ્યારે અહીંયા તીર ચલાવવાની શરૂઆત કરી તો એ સમયમાં એને કોઈ પણ શિષ્ય બનાવવા તૈયાર નહોતું એ સમયમાં. પણ હવે એને ખ્યાલ હતો કે ગુરુ સિવાય કોઈ પણ ફિલ્ડમાં આગળ નહીં જઈ શકે. તો એની એક પથ્થર માટી લીધી અને માટીની મૂર્તિ બનાવી, ગુરુ દ્રોણાચાર્યની. સાહેબ શા માટે ખ્યાલ તમને? કારણ કે ગુરુ દ્રોણાચાર્ય જે હતા ને એની માટીની મૂર્તિ સામે એ રોજ આવી અને ઝીરો થઈ જતા, એને નમન કરતા, એની સેવા કરતા. માટીની મૂર્તિની. ગુરુ દ્રોણાચાર્યને ક્યારેય ફિઝિકલ મળ્યા જ નથી, ક્યારેય ની નેવર. મેં પુસ્તકો વાંચેલા. તો એક ગુરુ રાખવા માટે થઈ અને માટીની મૂર્ત બનાવી અને એને શરણ થઈ જતા, આખો દિવસ મહેનત કરે, સાંજે આવીને શરણોમાં નમસ્કાર થઈને ઝીરો થઈ, જેથી કરીને એને ઈગો ન આવે. અને જોજો તમે, આપણો ઇતિહાસ એ કહે છે કે જ્યારે ગુરુ દક્ષિણા માંગવામાં આવી તો ગુરુ દ્રોણાચાર્યએ જે હાથથી, જે અંગૂઠાથી એ તીર ચલાવતા, જે અંગૂઠાથી યોદ્ધો કહેવાતા હતા, એ અંગૂઠો કાપી અને ગુરુ દ્રોણાચાર્યને આપી દીધો સાહેબ દાન. જ્યારે ક્યારેય ગુરુ એને કોઈ જાતનો નતો આપ્યું, છતાં પણ ગુરુ દક્ષિણાનો સમય આવ્યો અને ગુરુ દ્રોણે કીધું કે તો એવો બધો જો મને ગુરુ માનતો હોય તો તારા અંગૂઠો મને આપી દે. અને ત્યારે એક જ સાટ કે એકલવ્યએ જે અંગૂઠો કાપી અને ગુરુ દ્રોણાચાર્યના પગમાં મૂકી દીધો. તો અહીં આપણે સાહેબ કોઈને નથી, અપલાઈન તમને નથી કહેતી કે તમે અમને અંગૂઠા આપો, પણ અહીં સાહેબ એક એવી અપલાઈન આપણને મળી છે કે લગાતાર તમારા ગુરુની મહાગુરુ બનવા તૈયાર છે. અને પછી જો આપણે એનાથી સેટા ભાગીએ તો સમજવાનું સાહેબ, હું મારા અપલાઈન થી સેટો ભાગ્યનો મતલબ એ થાય છે સુખી ભાષામાં કે મેં મારા બિઝનેસને ધરાશય કરવાની શરૂઆત. ક્યારે અપલાઈન થી દૂર નહીં ભાગવાનું. ભાઈ નાની મોટી સરસાઓ થાય, હું સમજુ છું. મને તમારે છે ને, મને મારી સાથે ક્યારે પ્રોબ્લેમ આવે જ નહીં. શા માટે? કે હું તમારી સાથે કામ નથી કરતો. તમને પ્રોબ્લેમ હંમેશા એના માટે જ આવે કે તમે જેની સાથે કાર્ય કરો છો. દિવસ હાથમે ને એટલે બધું ડિલીટ મારીને સુઈ જવાનું, જે કઈ હોય તે જ મારી અપલાઈન છે એને જ મારે સમર્પિત થઈને રહેવાનું. અને ડાયરીમાં લખી લો કે મારી એક સાચી અપલાઈન એ જ મારે જીવનના કાયમ માટેના ગુરુ રહેશે. તમે અન્ય કોઈ કાર્ય કરો ત્યાં ગમે એટલો દિમાગ લગાવો, તમને કોઈ કહેવા નહીં આવે. પણ જ્યારે અભિયાનની કોઈ ચર્ચા આવે તો અપલાઈનને પૂછાવું, હું તો ક્યાં સુધી કહું સાહેબ, 100 મહિના જે શોપ ઉપર બેઠો ને તો મેં મારી અપલાઈનને પૂછ્યા સિવાય વોશરૂમ ન જતો. કે સાહેબ વોશરૂમ કરવા જાઉં તો શટર ખુલ્લું રાખું કે બંધ કરું? અને પછી જાદવ સાહેબ કહેતા કે નહીં બંધ કરો, પછી હું બંધ કરીને બહાર જતો. આટલી હદે અપલાઈને સમર્પિત થવું પડે. અને આજે કોઈ અભિમાનની વાત નથી સાહેબ. મેં જ્યારે અભિયાનની અંદર પગ મૂક્યો ને ત્યારે મારા અપલાઈનનો બિલ 1,15,000 હતો. મારા અપલાઈનનો બિલ અને મારું તો કોઈ લેવલ હતું જ નહીં. અને એ બન્યા હતા સ્ટાર ક્વીન અને હું તો ઈગલ ક્વીન. અને ત્યારે હું સાધુ સાહેબને હસતો કે સાહેબ તમે જેટલા જોઈનિંગ નાખ્યા ને એટલા જોઈનિંગ તો નાખી જ હતી. અને ત્યારે સાધુ સાહેબ મસ્તી કરતા અને કહેતા કે પટેલ જોઈનિંગ નહીં, બિઝનેસ મોટો કરીને બતાવો ને તો કહું. હું સાહેબ સમય આવશે ને તો બિઝનેસ એ મોટો કરી દી. કારણ કે પહેલેથી મહેનતને માનતો હતો. અને આજે હું ગૌરવ સાથે કહી શકું કે આજે મારી અપલાઈનનું જે લેવલ છે ને એ જ લેવલ અમે બે સાથે આવીએ છીએ. દિમાગ અપલાઈન મારો નહીં,
દિમાગ હંમેશા અપલાઈન. તો એ મહેનત કરવાથી અપલાઈન થી પણ તમે આગળ જઈ શકો, મહેનત કરવાથી તમે ધારોય સફળતા લઈ શકો. તો શા માટે સાહેબ મહેનત પાછી કરવી? શા માટે? તમારી ટીમ ની અંદર કોક સારા છે સાહેબ કે જે ઓટો રિક્ષા ડ્રાઈવર મેં ક્યાંક રિવ્યુ જોયા હોય ત્યારે આપતા હોય, નામ હું ભૂલી ગયો છું. તો હવે રિક્ષા એની હાકી એની પાસે પ્રેક્ટિકલ અનુભવ છે. રિક્ષા ચલાવીને મતલબ કોઈ પણ જાતનું ડ્રાઇવિંગ કરવું ને એટલે તમારું આત્મસન્માન હોય ને એને તમારે ભૂલી જવું પડે કાયમ માટે. એમાં તમારું માન સન્માન રહે જ નહીં. પોલીસ ક્યારે આવીને દંડો મારી દે તમને ખ્યાલ જ ન હોય સાહેબ. બપોરે ભૂખ લાગી હોય, 1 વાગે ટિફિન જમવા જવાનું હોય ને કોઈ એવું કહી દે ને કે સીઓ ચેકિંગ છે એટલે તમારી બપોરની ભૂખ મરી ગઈ, એમાંથી પસાર થયો. તો જ્યાં એ સ્થિતિ દયનીય હતી એવી હાલત આપણી કપોડી થઈ જતી કે વાત ન પૂછો. અને અહીંયા ખાલી એક કમ્પ્લેનને સમર્પિત થવાથી, ખાલી ખુદની મહેનત આપવાથી જો આવડી મોટી સફળતા આવતી હોય તો હું એવું માનું છું કે સાહેબ અપલાઈનને સમર્પિત થઈ અને અપલાઈન કરતા એક કદમ વધારે મહેનત કરવા. મારી અપલાઈન રોજ 12 વાગે સુઈ છે તો મારે 1 વાગે સુવાનું. અને હું પ્રેક્ટિકલ તમને કહું છું, જ્યારે મેં અમરેલીમાં કામ કરવાની શરૂઆત કરી 2021માં, અને હું ત્યારે રનર પીને શિવરો અને રાતે અમરેલીથી હું બધી ફિલ્ડ પૂરી કરી અને 12:30 1 વાગે નીકળતો. અને ત્યારે નાનકડો મિસ કોલ જાદવ સાહેબને મારતો. અને જે દિવસે કોલ ન આવે ને જાદવ સાહેબનો રિટર્ન, ત્યારે હું મારો વાહો થબડતો કે સાબાસ દિનેશ સાવડા, આજે તારી અપલાઈન સુતી છે ને તું મહેનત કરે છે. શું છે? આજે તારી અપલાઈન સુતી છે ને તું મહેનત કરે છે. આજ નહીં તો કાલે તારો અપલાઈન કરતા શેખ મોટો બનશે. અને હું આજે કહી શકું કે મારી અપલાઈન કરતા આજે મારો શેખ મોટો. આ તાકાત છે કોન્સેપ્ટ. તો પછી મહેનત કેમ નહીં? મહેનત કેમ નહીં? એવા મહેનત કરો સાહેબ કે આમ અપલાઈન તમારે ગમે તે હામી આવે ને બથ ભરવાનું મન થઈ જવું જોઈએ કે નહીં છે આવા મારો હીરો એમ. અને હું હજુ તમને કહું છું, તમારો કદાચ વિશ્વાસ અપૂરતો હોય કે નહીં અમે મહેનત કરીને અપલાઈન જીતે, તદ્દન ખોટી વાત સાહેબ, તદ્દન ખોટી વાત. કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરો, પ્રાણગીતને સમજવાની કોશિશ કરો. આ તમારી જ મહેનત તમને જીતાડે, તમારી જ મહેનત. મેં ઘણા બધા લોકોને જોયા, મારી ટીમમાં પણ જોયા, અન્ય ટીમમાં પણ જોયા. મફતમાં કાંઈ મળતું જ નથી. ગીતાની અંદર એ લખેલું છે, મફતમાં કોઈ વસ્તુ મળતી નથી. એમ કરેલું ફોગટ જાતું નથી. તો પછી કામ કરતું જવાય ને, હાક મારતું જવાય. અને બીજું, જે પણ ધંધાની અંદર સફળ થવું હોય ને સાહેબ, તો એ ધંધાને દિલથી પ્રેમ કરી, દિલથી. અને જો એ ધંધાને દિલથી પ્રેમ ન કરો ને તો પ્રકૃતિનો સિદ્ધાંત છે, અપલાઈન આરસીએમ કાંઈ ન કરી શકે. એ ધંધો તમને સાઈડ કરી દે, એ ધંધો તમને ત્યાંથી હટાવી. અને ત્રીજું, એક્સ્ટ્રા કામ કરતા શીખો. એક્સ્ટ્રા કામ એને કહેવાય. એક્ઝામ્પલ હું આપું, મારું પ્રેક્ટિકલ. જ્યારે અંબુજાની અંદર હું કામ કરવા જતો, 80 રૂપિયા મજૂરી હતી. અને ત્યારે બીજું કોઈ મારા પાસે કામ હતું નહીં. ખેતી તો મારા જમીન હતી એટલે ઉનાળામાં ફ્રી હોય. તો એ સમયમાં મને મજૂરી આપતા 80 રૂપિયા. અને મારા ગામથી 14 કિલોમીટર દૂર એક રોણાજ ગામ છે, ત્યાં મારે જવાનું. અને ત્યારે હું હેલ્પર હતો, કારીગર નતો. તો હું જવાનો ટાઈમ હતો 9 વાગ્યાનો, પણ હું ઘરેથી 7 વાગે નીકળી ગયો. કારણ કે મને ખબર જ હતી કે ભાઈ ઘરે કઈ કામ છે જ નહીં, તો અહીં બેસવું શા માટે. તો હું 7 વાગે સાઈડ ઉપર પહોંચી જાઉં સવારમાં. અને કારીગર નો આવે ને ત્યાં ગાડીઓ પણ બનાવી નાખું, એક પથ્થરની લાઈન મૂકી દઉં. અને એની બાજુના 1.5 કિલોમીટરના ગામથી કારીગરો આવતા, અને કારીગરોની મજૂરી હતી 120 રૂપિયા ત્યારે, અને એ આવતા 9:30 વાગે. અને મને એ પણ ખબર હતી કે હું 9 વાગે જાય તો 80 રૂપિયા મળશે, 7 વાગે જાય તો મને 80 રૂપિયા મળશે. પણ સાહેબ આજે પ્રકૃતિને ધન્યવાદ આપું કે મારી 2 કલાકનું એક્સ્ટ્રા કામ આજે મને આરસી માં અહીં સુધી પહોંચાડી દીધો. અને જે કારીગર હતા 120 રૂપિયામાં આવતા હતા અને 9 ની જગ્યાએ 9:30 વાગે આવતા હતા, એ આજની તારીખમાં પણ હાથમાં સોનાડું ને કવાડું લઈને કારીગરનું કામ કરે છે. આ તાકાત છે પ્રકૃતિ. બસ એક્સ્ટ્રા કામ કરતા છીએ, એક્સ્ટ્રા કામ કરતા. અને હંમેશા માલિકના વિચારો રાખો, નોકરના નહીં. સબજી ધોળકિયાની કહાની તમે બધાએ સાંભળી હશે. સબજીભાઈ ધોળકિયા જ્યારે પોતાનું ગામ, હું તો ત્યાં જઈ આવ્યો, કારણ કે લાઠીમાં ફિલ્ડ કરી એટલે એની બાજુનું જ ગામ છે દુધાળા. અને એ માણસ જ્યારે દુધાળામાંથી બહાર સુરતની ધરતી ઉપર જાય છે ને, ત્યારે ખટારામાં ટીંગાઈને ત્યાં જાય છે. અને ત્યાં જઈ અને એમના જ કાકા ગોવિંદ કાકાનું કારખાનું હતું, હરિકૃષ્ણ. અને હરિકૃષ્ણ કારખાની અંદર એ સમયમાં 250 કારીગરો કામ કરતા. અને 6 વાગે 250 કારીગરો બધા કારખાનું મૂકી અને ઘરે જતા રહેતા. અને એમના જ ગોવિંદ કાકા સબજીભાઈને એવું કહેતા કે સબજી આ બધું જે કઈ સફાઈ બફાઈ કરી અને પછી કારખાનું બંધ કરી મારે ઘરે સાવે આપીને વસ્તુ તારા ઘરે જાય. અને 2 કલાક એક્સ્ટ્રા મહેનત સબજીભાઈ ધોળકિયા ત્યારે કરતા. અને જ્યારે બહાર નીકળે ને ત્યારે 250 કારીગરો રોડ ઉપરની પાનની ગલી ઉપર એ પિસ્કારીઓ મારતા હોય અને ત્યાંથી સબજીભાઈ નીકળતા. અને ત્યારે એલા જે મિત્રો હતા ને એમને કહેતા કે સબજી તને કોઈ એક્સ્ટ્રા ઇન્કમ આપે છે? તો કે નહીં, કોઈ એક્સ્ટ્રા ઇન્કમ નથી આપતા, પણ મારા કાકાએ મને એક જવાબદારી આપી છે તો હું નિભાવું છું.
તો કે ખોટી શું શા માટે કે જવાબદારી નિભાવે? અમે જોઈએ 2 કલાકથી ગલા ગપા કરીએ, કેવી મસ્ત મજાના માવા ખાઈએ, પાન ખાઈએ અને તરહ તરહની વાતો કરીએ. અને ત્યારે સબજીભાઈ કહેતા કે ભાઈ જે કંઈ હોય તે મને જવાબદારી આપી મારે નિભાવવાની છે. અને એ સાહેબ 2 કલાકની એક્સ્ટ્રા મહેનત વે જે એ સમયમાં હરિકૃષ્ણના જે કે માલિક હતા ગોવિંદભાઈ પોતે, અને આજે એ હરિકૃષ્ણના માલિક સબજીભાઈ ધોળકિયા છે અને સુરતના ડાયમંડ કિંગ કહેવાય અને 7,000 કરોડના માલિક સાહેબ. એટલે હું તમને બધાને રિક્વેસ્ટ કરું, હંમેશા એક્સ્ટ્રા કામ કરતા છે, એક્સ્ટ્રા કામ કરો. ઘડિયાળ સામે જોઈને ક્યારે કામ નહીં કરવાનું, ક્યારેય નહીં. મારા દીકરાને હમણાં સિનિયર ક્લાર્કની નોકરી મળી, મારા ભત્રીજાને. અને જ્યારે હું એને મૂકવા જતો હતો ત્યારે રસ્તે મેં જ સમજાવ્યું, બેટા તારી નોકરીનો ટાઈમ છે સવારના 10 થી 6, અને સારી મહેનત કરી તો પગાર પણ એમનો સ્ટાર્ટઅપ 45,000 સિનિયર ક્લાર્કમાં એમની મળી એને જોબ. અને મેં ત્યારે એને કીધું હતું કે ક્યારેય પણ નોકરી સમય જોઈને નોકરી નહીં કરતો. બધો આખો કદાચ તારો સ્ટાફ જતો રહે ને અને કોઈ કામ બાકી રહી જાય તો કલાક એક્સ્ટ્રા કામ કરજે. બસ નોકરી જોઈને મતલબ સમય જોઈને નોકરી નહીં કરવાની. તો મને કે કાકા ઓકે, કારણ કે મને ખ્યાલ છે કે ભાઈ એક્સ્ટ્રા કામ કરો ને તમે તો પ્રકૃતિનું વ્યાજ સાથે આપે. વ્યાજ નહીં, હું તો એમ કહું કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપે. એટલે એક્સ્ટ્રા કામ કરતા શીખો, લગાતાર મહેનત કરતા શીખો. અને મારા મમ્મી કહેતા કે ભાઈ આ કાયા રહીને એક દિવસ ધૂળ ભેગી ધૂળ જ થવાની છે. કામ કરશો તોય થશે, નહીં કરો તોય થશે. તો મેટર એ છે કે જે વસ્તુ આવનારા સમયમાં ખતમ જ થવાની છે તો એને બેસાડી ન રખાય. શરીર છે ને, શેરડીયા સાહેબના શબ્દોમાં કહું ને તો એક સાધન છે અને સાધનનો હંમેશા ઉપયોગ કરાય. સાધન એક જગ્યાએ બેસાડી ન રખાય. મારી પાસે મર્સિડીઝ કાર નવી પડી અને એનો હું ક્યારેય ન ઉપયોગ કરું તો એ મર્સિડીઝ કાર મારા માટે કોઈ કામની નથી. પણ એની તાકાત છે 300 ની સ્પીડે હાંકવાની, તો એ સાધન છે તો એને મારે ચલાવતા છે. એમ શરીર છે ને એ આપણું સાધન છે. એને જો આપણે કામ નહીં કઢવી શક્યું ને તો એ સોફા ઉપર બેસી, બેડ ઉપર બેસીને ગેંડા સ્વામી બની જશે. તો ગેંડા સ્વામી બનાવવાની કરતા બેટર એ છે એક મસ્ત મજાનું અભિયાન મેળ્યું અને પણ એવી જગ્યાએ આપણો જન્મ થયો સાહેબ કે જ્યાં ક્રાંતિવીર ટીમના પ્રણેતા શ્રી દિનેશભાઈ સેલડિયા હોય, સંસ્કાર ત્યાંથી આપણે પરફેક્ટ મળતા હોય અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જ્યારે આપણા બધાના પ્રણેતા કહી શકીએ એવા શ્રી ટીસી સાંભળા આપણે પહેલા નંબર ઉપર રાખતા હોય અને એમાં જો આપણે મેળવીને પછી જો સાહેબ આપણે મહેનતથી પાછા હટીએ ને તો એનો કોઈ મતલબ નથી મારી દૃષ્ટિએ. અને કોઈ એવું તો ના જ કહેતા કે આરસીએમ ચાલતું નથી, આરસીએમ વેચાતું નથી, આરસીએમ ની પ્રોડક્ટ કોઈ લેતા નથી, લોકો માનતા નથી. તો આ તદ્દન ખોટી વાત છે. હું કહું છું તદ્દન ખોટી વાત છે. આરસીએમ તો ધૂમ મચાવે છે, આરસીએમ ની પ્રોડક્ટ વેચાય છે. હા, કારણ કે હું પહેલેથી પિકઅપ સેન્ટર સંભાળું ને એટલે મને ખ્યાલ છે, કંપની સાથે જોડાયેલો રહું છું. ડેપો મહત્વના 3 પાર્ટ હોય છે. પહેલો પાર્ટ છે કંપની, બીજો પાર્ટ છે ડેપો અને ત્રીજો પાર્ટ છે પિકઅપ સેન્ટર. તો આ ત્રણેય પાર્ટમાં જવાના મોકા મળે છે. અને જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે કંપનીમાં છે કેટલું સેલિંગ હતું અને આજે 2026માં નિમકે કંપની પૂરું કરી શકતી નથી સાહેબ. આજે ડેપોની અંદર નિમકે ખાલી થઈ જાય છે, અન્ય વસ્તુ તો દૂરની વાત રહી, પણ આપણે એને ચલાવી શકતા નથી. એ આપણો માઇનસ. બાકી આરસીએમ તો આજે ચાલતું નથી, ઉડે છે સાહેબ, ઉડે છે. પણ આપણે એને હજી ઉડાવવા આવડે. તો તમે કોઈ પણ એક અપ્લાયને સમર્પિત થાઓ, એના પાસે જાઓ, એની પાસેથી નોલેજ લ્યો અને પછી મહેનત એવી કરો સાહેબ. હું રિયલ કહું છું, એવી મહેનત કરો કે અપલાઈન તમને છે સામેથી બધ પર લઈ જોઈએ કે નહીં રિયલ આમ આવું. અને પ્લસ પોઈન્ટ કેવો, અપલાઈનની મહેનત કરવાથી જો આપણા એકાઉન્ટમાં પૈસા આવતા હોય તો મહેનત શા માટે ન? તો આવા ઘણા બધા જીવનના પાઠ છે. જ્યારે પણ તમે આરસીએમ કોઈને પણ સમજાવવા જાવ છો તો હિંમત ન હારો. પહેલું કરો તો તમારાથી સમજાવવાની કોશિશ કરો. તમારી પાસે જે કંઈ અનુભવ છે કે અનુભવ એની સાથે શેર કરો. અને માની લો કે તમારા અનુભવથી માણસ તમારી સાથે ક્લિયર કટ થઈ તમારા સિસ્ટમમાં આવ્યા નહીં તો ગભરાવાનું નહીં. બીજું કામ છે તમારી અપલાઈનની કાઉન્સેલિંગ કરાવો. તમારે અપલાઈન જ થઈ જાઓ. આપણે સમજાવવાથી બી માણસનું ક્લિયર કટ નો થયું કે માણસ તમારી સાથે ના આવ્યા તો એ ગભરાવાનું નહીં. ત્રીજું કામ છે કોર મીટિંગમાં એમને લઈ જાઓ. નાનકડી મીટિંગ નહીં, જ્યાં તમારા એરિયાની અંદર ક્યાંય કોર મીટિંગ થતી હોય કે જે કોર લીડર આવતા હોય જેમની પાસે 10, 15, 20 વર્ષનો અનુભવ હોય એવી કોર મીટિંગમાં બેસાડો. અને કોર મીટિંગમાં બેઠેલા પછી પણ એ માણસનો જો ક્લિયર કટ ન થાય તો જરાય ગભરાવાનું નહીં. ચોથો ઇમ્પોર્ટન્ટ પાર્ટ, મહત્વનો પાર્ટ છે ભીલવાડા. એક વખત એના સ્વ ખર્ચે તમે એને ભીલવાડા પહોંચો, હું ગેરંટી આપું છું. એક વખત ભલે આ તો હવે આ લેવલ ઉપર પહોંચ્યો એટલે હવે મારી ટીમ મોટી થઈ ગઈ. બાકી દર વખતે દર એકેડેમીમાં 3 થી 4 લોકો એવા હોય કે જેમની ટિકિટ હું આપું. એની પાસે પૈસા ના હોય, મને ખ્યાલ આવી જાય કે આ માણસ વિઝનરી છે અને એક વખત ભીલવાડા પહોંચાડવાનું છે. ભાઈ માણસ એવું કહે છે મને સાહેબ મારા પાસે પૈસા નથી તો એમની ટિકિટના હું પૈસા આપી અને એને ત્યાં ભીલવાડા પહોંચાડે. તો તમે પણ તમારી સાથે કોઈ પણ માણસ હોય આ 3 પાર્ટ કર્યા પછી પણ જો એક્સેપ્ટ ન કરતા હોય તો એને એક વખત કોઈ પણ કન્ડિશનમાં કિડનેપ કરવા પડે તો કિડનેપ કરો, એને ભીલવાડા પહોંચાડો. હું તો ક્યાં સુધી કહું ભલે લોન લેવી પડે લઈ લો. ભીલવાડા જવા માટે લોન લેવામાં કોઈ નુકસાન નથી.
કોઈ નુકસાન નથી સાહેબ. એ લોન લેવો ને એનું એવું વ્યાજ છે કે એની વાત ન પૂછો, પણ એક વખત એને ભીલવાડા જવાનો સાથ આપો. એક વખત એને ભીલવાડા પહોંચાડો. અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે 20-21 એકેડેમીમાં આપણે બધા સાથે છીએ અને આપણે બધા મસ્ત મજાનો એક મોકો મળ્યો. અને ભીલવાડાની તૈયારી કેવી કરવી જોઈએ ખ્યાલ તમને? ભીલવાડાની તૈયારી છે ને સાહેબ, દીકરાના ઘરે લગ્ન હોય ને અને એ જે બાપને ખુશી હોય ને એ ખુશી અંદરથી અત્યારે આપણે હોવી જોઈએ. એ તૈયારી આપણે કરવી જોઈએ. જેના પર દીકરાના લગ્ન થયા ને અથવા તો નો એના દીકરાના લગ્ન થયા હોય ને એને ખુદના લગ્ન થયા હોય તો ખાલી એ ફીલ કરો કે જ્યારે મારા મેરેજ હતા ત્યારે મારા પપ્પાએ તૈયારી કેવી કરી. સાહેબ 100 મહિના પહેલા તૈયારી મારા પપ્પા કરતા હતા. 100 મહિના પહેલા. જેમ લગ્ન નજીક આવતા ગયા, જ્યારે લગ્ન લખવાનો સમય આવ્યો ત્યારે પણ મારા પપ્પા દોડીને બધાને કીધું કે ભાઈ કાલે મારા દીકરાને લગ્ન લખવાનો છે, મારી દીકરીને કાલે લગ્ન લખવાનો છે, તમે ખાસ આવો. લગ્ન લખી લીધા, ગીત ગાઈ લીધા, પીઠીનો સાંજલો નજીક આવ્યો, ફરી પાછા મારા પપ્પા એક ઘરે ગયા, મારા મમ્મી એક ઘરે ગયા અને કીધું કે ભાઈ સવારે પીઠીનો સાંજલો છે, તમારે કમ્પલસરી પરિવાર સાથે આવવાનું. અરે સાહેબ પીઠીનો સાંજલો પણ દેવાઈ ગયો, રાતે ફૂલે કોઈ આવ્યું તોય ફરી પાછા ઘરે કહેવાય ગયા કે ભાઈ ગીત ગવડાવવા આવજો, ચા પાણી પીવા આવજો. અને એ બધું કર્યા પછી પણ જોજો તમે એક વરરાજાના બાપની શું હાલત હોય. અને સવારે 5 વાગે ઉઠીને ફરી પાછી મારા પપ્પા એક ઘરે જઈને કીધું કે ભાઈ તમારે બધાને જાનમાં આવવાનું છે. 5 વાગે પણ ગયા, જ્યારે જાન હાલતી થવાની થઈ ત્યારે પણ વરરાજાનો બાપ એ ફરી પાછો ઘરે આટો મારે છે અને એક જણાને ગાડામાં બેહાડે. અને મહત્વની વાત એ છે આખા ગામને બેહાડે છે દીકરાની જાનમાં અને એ સૌથી પાછળ રહી છે. પણ મહત્વનો પોઈન્ટ એ છે કે એમનો ઠેલો એના હાથમાં હોય છે. એ માય આપણે ભીલવાડાની તૈયારી ને રિયલ અંદરથી તમને ઓરા નીકળવા જોઈએ બહાર કે મારા દીકરા દીકરીને લગ્ન છે ને લગ્ન કરવા જાવ. જે દિવસે આ ખુશી તમારી અંદર આવશે ને સાહેબ, ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને લેવલ બદલાવતા અટકાવી નહીં શકે. તમારી સફળતાને કોઈ નહીં રોકી શકે. તો મોકો છે ભીલવાડા જવાનો છે અને એ ખુશીથી જ જવાનું. હું જઈ આવ્યો રાજ્ય એટલે વખત ગયો અને એ જ ખુશી હોવી જોઈએ કે આજે મારા દીકરી દીકરાના લગ્ન છે. જે એની તૈયારી કરીને એ તૈયારી અહીંથી થવી જોઈએ. કારણ કે લોકોને ખબર નથી ભીલવાડા શું છે, પણ આપણને ખબર છે ભીલવાડા શું છે સાહેબ. ભીલવાડાના ધરતીને આજે લોકો નમન કરે છે. તો એક જ વસ્તુ તમને કહું છું, સ્પીડથી ભાગવું હોય તો ભીલવાડાની ખાસ તૈયારી કરો. અને તૈયારી એવી નહીં, દીકરાના બાપ જેવી તૈયારી હોવી જોઈએ. દીકરાના બાપ જેવી તૈયારી હોવી જોઈએ. અને ખુશી પણ અંદરથી જ હોવી જોઈએ. કરવા ખાતર કરશો ને, જો તમારી અપલાઈનનો ફોન આવે અને તમે જો ભીલવાડાની તૈયારી કરો છો, મતલબ તમે તમારી અપલાઈન માટે ભીલવાડા જાઓ છો. તમારા માટે જે દિવસે તમારો ફોન તમારી ટીમની અંદર ગયો અને તમે તૈયારી જે દિવસે ભીલવાડાની શરૂઆત કરીને રિયલમાં, ત્યારે તમે બિઝનેસ તમારો સ્ટાર્ટ થશે. મને કોઈ મીટિંગ સેમિનાર ભીલવાડા જવામાં જો મારી અપલાઈન મને મોટિવેટ કરે છે અને હું જાઉં છું તો હું મારા માટે નથી જતો, મારી અપલાઈન માટે જાઉં. પણ એક સ્ટાર પિન એસીવર, એક ક્વોલિટી એસીવર, એક ટેકનિકલ એસીવર અને તો 200 ની તૈયારી કરવી જોઈએ સાહેબ. અને જરા ના ગભરાઓ. મોદી સાહેબના સફળ વ્યક્તિ છે ને, સત્તા એના 25% રિઝલ્ટ ખોટા પડે છે, એ પણ ટ્રાય કરે છે, એ પણ શીખે છે. તો આપણે કોઈ ગભરાવાનું. તમે તૈયારી કરી હતી 150 માણસો ને, ભલે ને 100 લોકો આવે, પણ તમારી તૈયારી મોટી હોવી જોઈએ, પાવરફુલ હોવી જોઈએ, આગથી જનૂનથી હોવી જોઈએ. અને એકલી નહીં, ખાલી અપલાઈને બતાવવા માટે નહીં, અંદરથી ઓરા સાથે તૈયારી. અને સાહેબ જ્યારે અંદરથી ઓરા બહાર નીકળે ને તો કાયનાતને ગમે એમ કરીને તમને સપોર્ટ આપવો, ગમે એમ કરી. અને એ જો ભીલવાડા કોઈ અંજાન વ્યક્તિ ત્યાં પહોંચી ગયા અને એને જો આરસીએમ નું વિઝન સાહેબ ક્લિયર થઈ ગયું ને તો ખેલ ખતમ. હું ત્યાં સુધી કહી શકું 2019 માં મને જ્યારે પહેલી વખત ભીલવાડા જવાનો મોકો મળ્યો અને સ્વાભાવિક છે કે ખેતી કામ કરતા કરતા આપણે જઈએ અને ત્યારે ઓડિટોરિયમ હોલ હતો ને, ખુરશી ઉપર બેસવાનું હતું. હોલે જ હતો, એમાં ખુરશી હતી. અને સ્વાભાવિક છે યાર, ખેતી કામ કરીને થાકેલા હોય અને ત્યાં જાય એસી હાલતી હોય તો કોઈ પણ માણસને ઊંઘ આવી. કારણ કે ત્યારે મારું કોઈ, હું ફર્સ્ટ ટાઈમ ભીલવાડા ગયો ને ત્યારે મારું કોઈ લેવલ હતું, બિગનર પિનનું નહીં, બરોબર. અને ત્યાં ગયો અને એ જ પ્રમાણે ઊંઘ આવી ગઈ. એકેડેમી એન્ડ તરફ જતી હતી અને મારા અપ્લાયને મને એનર્જી ડ્રિંક પાયું અને કીધું મને કે પટેલ હવે પૂરું થવાનું છે, ઘડીક જાગો. એટલે મેં એનર્જી ડ્રિંક પીધું અને આંખ ખોલી અને તે સામે નજર મારી કે આપણા બધાના અપલાયન જય શંકર શુક્લા સર પોતાની સ્ટોરી અહીંયા બતાવી અને એને કીધું કે ભાઈ આટલી હતી આ પોઝિશન હતી, કાનપુરથી અમે ટ્રેનમાં બેસી આટલા કિલોમીટર દોડી ત્યાંથી કીટ લાવતા. હું પોતે એરલાઇન્સમાં નોકરી કરું છું, ગવર્નમેન્ટ મને સારી એવી ઇન્કમ આપે છે, છતાં પણ અમે આરસીએમ અંદર કાર્ય કર્યું અને આજે લેવલ છે અને આટલી ઇન્કમ મહિનાની આવે છે. અને આ વાતો મારા જીવન મગજમાં ટચ થઈ અને મારું ક્લિયર કટ કે ભાઈ જય શંકર શુક્લા સર એક એરલાઇન્સમાં નોકરી કરતા હોય અને આટલી કપટ પરિસ્થિતિમાં પણ જો એની આરસીએમ કર્યું હોય તો દિનેશભાઈ સાવડા તમારે તો કરી જ લેવું. પણ એ જય શંકર શુક્લા સર આપણા ઘરે નહીં આવે, રાણાભાઈ રાજપુરોહિત આપણા ઘરે નહીં આવે, ત્યાં આપણે એને સ્ટેજ ઉપર સાંભળવા જવા પડશે. અને ત્યાં જશું તો જ આપણને આગ લાગશે અને એ આગ આપણો બધાના લેવલ બદલી નાખશે. તો તમામ લોકો
આની તૈયારી કરો અને ગમે એ કરો. હું તો છેલ્લે લાસ્ટમાં એક જ મેસેજ તમને બધાને આપવા માંગી, મીટિંગ, સેમિનાર, ભીલવાડા બધું આગળ વધવાના એક સ્તંભો છે. પણ આ તમામ વસ્તુ કર્યા પછી એક એક્ઝામ્પલ આપું. માનો કે આપણી ટીમની અંદર એક હેતલબેન કરીને છે અને હેતલબેન અને બીજા એક સંજનાબેન હતા. એ બંને એકદમ ક્લોઝ ફ્રેન્ડ હતા, એકદમ ક્લોઝ. આ વાત કરી, મારી વાતને વિરામ આપું. અને બંને સાથે ભણ્યા, સાથે કોલેજ કરી અને મોટા થયા એટલે બંનેના મેરેજ થયા અને મેરેજ એવી જગ્યાએ થયા કે 10 વર્ષ સુધી ક્યાંય મળવાનો મોકો ના મળ્યો. અને 10 વર્ષ પછી અચાનક કોઈ જગ્યાએ બંને બહેનો ભેગા થાય છે. અને જે હેતલબેન હતા એમનું ગામ ત્યાંથી 5 કિલોમીટર જ હતું. એટલે સંજનાબેન ને હેતલબેન રિક્વેસ્ટ કરે છે કે હેતલબેન 10 વર્ષથી આપણે મળ્યા નથી, આજે તો તમારે મારી ઘરે આવવાનું છે સંજનાબેન, અને આજે હું તમને મારા હાથના એવા ભજીયા બનાવી કે તમે ખાધા કરશો એમ. એટલે સંજનાબેન થી સમય હતો નહીં, પણ હવે બેનપણીઓ હતા એકદમ ક્લોઝ થી. સંજનાબેને કીધું ચાલો કઈ વાંધો નહીં, હું આવો. અને હેતલબેન સંજનાબેને ઘરે લઈ જાય છે. હવે હેતલબેન બંને બેનપણી કેટલા સમયથી મળ્યા, વાતો કરતા જાય છે. જે કઈ ભજીયાની અંદર સાધન સામગ્રી જોઈએ, કોબી લીધી, ભજીયા, કોથમીર લીધું, આ તે જે કઈ ટુ ઝેડ જે કઈ જોતું તે બધું ભેગું કર્યું છે. તમામ વસ્તુ ભેગી કરી લીધી. ભાજી લઈ લીધી, મરચાં લઈ લીધા, ચણાનો લોટ લઈ લીધો, એમાં નાખવાનો ખારો લઈ લીધો. હેતલબેને તપેલી ગેસ ઉપર તપેલી મૂકી દીધી, તપેલીમાં રાઈસ બ્રાન્ડ તેલ નાખી દીધું. આ બધું ભેગું કરી લીધું. પણ હેતલબેન જે મહત્વનો પાર્ટ હતા એ ભૂલી ગયા, કે જે આગ આપવાની. હેતલબેનને જે આગ આપવાની હતી એ આગ ન આપી. તો હવે તમે સમજી શકો, આગ ન આપી તો એ ભજીયા બનશે ખરા? નહીં બને. બધું એકઠું કરી લીધું, ખાલી દેવાની હતી આગ, પણ આગ ન આપી, ભજીયા ન બની. હવે સંગીતા જે સંજનાબેન હતા એમને ભજીયા ખાવા પણ હતા, પણ તમે એના અંદરથી ઓરા બનાવ્યા કે તમે આવો, હું એમને ભજીયા બનાવું. જેમ આરસીએમમાં તમારી સાથે જે કોઈ પણ માણસ જોડાણા, એને રિયલ ઇન્ટરેસ્ટ હતો નહીં જોડાવાનો, પણ તમે લોકોએ એને સપના બતાવ્યા કે સાહેબ આરસીએમમાં આવો. કાનજીભાઈ સિંગાડા આ કામ કરતા હતા ને આજે આ પહોંચી ગયા. સંજયભાઈ સેંજલિયા એક અપલાઈન આ હતા ને આજે આ પહોંચી ગયા. સુરેશભાઈ સુરસમાં આ કાર્ય કરતા હતા, આજે આ પહોંચી ગયા. અને તમે મારી સાથે આવી આવો, હું તમને ક્યાં ને ક્યાં પહોંચાડી. મતલબ એ માણસ તમારા વાતોથી કન્વિન્સ થયા તમારી સાથે તમારા ગ્રુપમાં જોડાયા. જેમ સંજનાબેનને ભજીયા ખાવા જ નતા, પણ હેતલબેને ભજીયાના ઓરા અંદરથી બનાવ્યા, ઉમ્મીદ જગાડી. અને લાસ્ટમાં હેતલબેન જોઈને ભજીયા ન ખવડાવે સાહેબ, તો સંજના જે બેન હતા એની અંદર શું વિચારો ઉત્પન્ન સાહેબ, શું વિચારો ઉત્પન્ન? કારણ કે એને ખાવા નતા, પણ તમે એને સપના જગાડ્યા. એમ તમારી ટીમની અંદર જે પણ કોઈ માણસ આવ્યા, હવે એને તમે સપના બતાવ્યા. બધું એને કીધું કે હું તારી સાથે છું, આમ કરાવું, તેમ કરાવું, તને ક્યાં ને ક્યાં પહોંચાડી. પણ હવે આપણે ન તો એને સમય આપીએ, ન તો એની સાથે જઈએ, ન તો આપણે આરસીમાં સિરિયસ થઈને કાર્ય કરીએ, તો એ માણસ કઈ રીતે સફળ થઈ જાય. હવે આનો બીજો પોઈન્ટ. હવે 5 વર્ષ પછી હેતલબેન કદાચ પાછા સંજનાબેનને મળે અને સંજનાબેનને એમ કહે કે બેન મસ્ત મજાના તને ભજીયા ખવડાવું, તો સંજનાબેન હવે એની વાતને માનશે ખરા? અરે સાહેબ દૂરથી સલામ કરશે કે બેન મારે તારા ભજીયા ખાવા નથી, હું ભલે મારી દાળને રોટલી ખાવી મને બરાબર છે. એમ આપણી ટીમની અંદર, એમાં ખાસ કરીને આપણી બી લીગની અંદર જે કોઈ લોકો આવી ગયા અને આપણે જે કઈ સપના બતાવ્યા, આપણા સપનાથી આપણી વાતોથી મોટિવેટ થઈને આપણા સાથે આવ્યા, અને પછી આપણે ખુદ એને જો સફળતાને કોઈ લેવલ ઉપર ન લાવી, આપણે જોયું કોઈ કાર્ય ન કરીએ સાહેબ, તો એ પાપ આપણે લાગે છે, અપલાઈને નથી લાગતું. એ પાપ આપણને ખુદને લાગે છે. કારણ કે આપણી ટીમના આપણે મા બાપ છે. ટીમ ગમે એવો વ્યવહાર આપણી સાથે કરી શકે, સોરો શરૂ થઈ શકે, મા બાપ ક્યારેય કમાવતા ન થાય. એ હંમેશા મા બાપનું જ પાત્ર બનશે. એની પાસે તો અનુભવ નથી, એમને ખ્યાલ નથી, એ સવાલો કરશે, એ બાળક છે, એને ખબર નથી. આપણે તો એના પિતા છીએ અને આપણે જો એનાથી દૂર ભાગશું સાહેબ, શક્ય નથી. દીકરો જયારે મા બાપથી અલગ થાય ને, અને જયારે બોલાવવાનું બંધ કરી દે, પેપરમાં જ્યાં સુધી લખાવી દે કે મારા પપ્પા સાથે કોઈ વ્યવહાર ન કરતા, અને દીકરો જયારે એની પોતાની મહેનતથી જયારે કોઈ બંગલો બનાવે ને, તે બંગલો જોઈને પણ મા બાપ ખુશ થાય છે કે મારા દીકરાએ બંગલો બનાવ્યો. તો આપણી ટીમે આપણા સાથે આવો કોઈ વ્યવહાર નથી. નાના માટે એના માણસ સમજ હોય કરી નાખે વ્યવહાર, ન ભોગે. પણ આપણે હંમેશા મા બાપનું જ પાત્ર નિભાવવાનું, આપણે હંમેશા અપલાઈનનું જ પાત્ર નિભાવવાનું. અને જીવનમાં આગળ વધવા માટે છે ને સાહેબ, આપણા ઉપર કોઈ એક આપણો માલિક. જો કોઈ માલિક આપણા ઉપર નથી ને, તો આપણે માર્કેટમાં જેમ ખુલ્લા સાંઢ રખડે ને, એના જેમ આપણે રખડી જાય. એક કહાની છે ગા અને સિંહની. એક સિંહ પોતાની ભૂખ સંતોષવા માટે ગાની પાછળ દોડતો હતો, અને ગા પોતાનો જીવ બચાવવા માટે થઈ અને આગળ ભાગતો. આમ દોડ કરતા એક તળાવ આવ્યું, અને તળાવની જે ગદગદ આપણે જેને કહી શકીએ, એમાં પેલી ગા જતી રહી છે
અને 8 થી 10 ફૂટના અંતરે સિંહ જતો રહે છે અને બંને આગળ જવાની ટ્રાય કરી. આગળ જતા એ બંને એક જગ્યાએ ફિટ થઈ, પણ અંતર વચ્ચે ગાવે આમ પાછળ મારી નજર મારી તો અંતર 8 થી 10 ફૂટનું રહી. અને પછી ગાવે ત્યાંથી અવાજ કર્યો સિંહને કે સિંહ, તો કે હા, કે તારો કોઈ માલિક છે? તો સિંહ કે ના, મારો કોઈ માલિક નથી, હું ખુદ જ માલિક, એમ હું જંગલનો રાજા છું. અને ત્યારે ભોળી ગાયે કીધું હતું કે સિંહ, રિયલ જીવનમાં છે ને આપણો કોઈ માલિક હોવો જોઈએ. આજે જો 12 વાગ્યા, મારો એને છે ને એક માલિક છે, મારો ખેડૂત છે ને મારો માલિક છે. હું દરરોજ 5 વાગે ઘરે જતી રહું છું. આજે જો 5 વાગે ઘરે નહીં પહોંચા ને તો કલાક 2 કલાક રાહ જોઈ ને પછી મારો માલિક છે ને લાકડી લઈને મને ગોતવા આવશે અને ગોતતો મને આ ગદગદમાં આવશે અને આ ગદગદમાંથી મને બહાર કાઢશે અને હું મારો જીવ બચાવી. અને તારો કોઈ માલિક નથી તો તારે અહીંયા તારો જીવ હોમી દેવો પડશે. આ કહાની સાહેબ આપણને એ કહે છે કે જીવનમાં હંમેશા માલિક રાખવા જોઈએ. આપણી ઉપર કોઈને કોઈ આપણા સિનિયર અપલાઈને આપણા પાસે હોવા જોઈએ. એ ગમે ત્યાં આપણે ગદગદમાં સમાઈ જશો ને સાહેબ તો ત્યાંથી બહાર આપણને કાઢી લેશે. પણ આપણે માર્કેટમાં જેમ ખુલ્લા સાંડ રખડે એમ જો રખડ્યા જ કરશું, આપણે કોઈની વાતને એક્સેપ્ટ નહીં કર્યું, આપણે ખુદ આપણા માલિક બનીને વરસું ને તો આ સિંહ જેવી હાલત થઈ જશે. અને જીવન છે, પથ્થરની જરૂર પડે તો આપણે તો ઇન્સાન છીએ, માણસને કેમ ન જરૂર પડશે? તો આવી ઘણી બધી વાતો છે. ઘણું બધું તમારા વચ્ચે આવવાનો ટ્રાય કરતો હતો, પણ માફી ચાહું છું એ વાતથી કે હું સમય ન આપી શક્યો. કાંજીભાઈ, 2 હાથ જોડી ક્ષમા ચાહું છું. પણ આજે અચાનક 1 કલાકનો સમય હતો તો મેં કાંજીભાઈને ફોન કર્યો. તો ચાલો કાંજીભાઈ, 1 કલાક તમારી વચ્ચે આવું. અને આજે જે પણ મેં વાતો કરી એ તમામ વાતો પ્રેક્ટિકલ હતી. એમાં કોઈ મેં મારી વાતો નથી કરી. જીવનમાં ઘણા મોટા બધા સ્ટ્રગલ કર્યા હતા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રિયલ એવી મહેનત કરવી આરસીએમમાં કે એની કોઈ વાત ન. બસ લગાતાર આ અભિયાનનો ગ્રોથ કઈ રીતે થાય, લગાતાર આપણી ટીમ કઈ રીતે મોટી થાય, અને ઓલ ઓવર તો આપણો બધાનો એક જ મકસદ છે કે લોકોના ઘર ઘર સુધી આ અભિયાન પહોંચે. તો આજની ચર્ચા દરમિયાન ક્યાંય પણ મારાથી કોઈ ગલત વર્ડ નીકળ્યો હોય તો 2 હાથ જોડી ક્ષમા ચાહું છું. તો જાજો સમય ન લેતા તમારા બધાના જોરદાર તાલીઓથી હું ઓવરટ્યુ કરા સુરેશભાઈ સુડાસમા. જી વેલકમ. થેન્ક યુ સર, શાનદાર, જબરજસ્ત. આ તો તમે આગ લગાડી દીધી અને